ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ओम नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपालं च हस्तमलकं च शिष्यं कण्ठोटकं वार्तिककामन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। चलो 16वां पाना पर त्रीजा विभाग चाबे पाठ करिए। याज्ञवल्क्य किं ज्योतिरयं पुरुष इति आदित्य ज्योतिष सम्राट होवाच। आदित्य नैवायं ज्योतिषा आस्ते पल्यते कर्म कुरुते विपल्येते इति। एवमेव एतद्याज्ञवल्क्य अस्तमित आदित्ये याज्ञवल्क्य किं ज्योतिरेवायं पुरुष इति चंद्रमा एवास्य ज्योतिर्भवति इति। चंद्रमसैवायं ज्योतिषा आस्ते पल्येते कर्म कुरुते विपल्येति इति। एवमेवैतद् याज्ञवल्क्य अस्तमित आदित्ये याज्ञवल्क्य चंद्रमस्यस्तमिते अस्तमित आदित्ये याज्ञवल्क्य चंद्रमस्यस्तमिते शान्तयज्ञौ अस्तमित आदित्ये याज्ञवल्क्य चंद्रमस्यस्तमिते शान्तयज्ञौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुष इति आत्मैवास्य ज्योतिर्भवति इति। आत्मनैवायं ज्योतिषा आस्ते पल्येते कर्म कुरुते विपल्येति इति। याज्ञवल्क्य किं ज्योतिरयं पुरुष इति આત્મતત્વના સ્વરૂપનો નિર્ણય કરવા માટે આખો વિભાગ છે, ખૂબ લાંબો વિભાગ છે.
ખૂબ બધી વસ્તુઓની ચર્ચા કરવામાં આવે છે. જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા. તો જાગ્રત અવસ્થામાં આપણે જોઈએ છીએ કે આ વ્યક્તિ બધો પોતાનો વ્યવહાર કરે છે. તો જનક રાજા જાણવા માંગે છે કે આ વ્યવહારનો અવભાષક કોણ છે, પ્રકાશક કોણ છે, એનો પ્રેરક કોણ છે. અર્થાત આ કાર્યકારણ સંઘાતને, આ બહુ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના બનેલા સંઘાતને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? સ્વયં પોતાની જાતે ચૈતન્ય અર્થાત ચેતનતા એનો સ્વભાવ છે કે એ પોતાની ચેતન અન્યત્ર ક્યાંકથી પ્રાપ્ત કરે છે. અન્યત્ર પ્રાપ્ત કરતો હોય તો પણ એ કોણ છે? શું સંઘાતમાંનું જ કોઈ છે જે આ સંઘાતને ચેતનતા પ્રદાન કરે છે કે ભાઈ સંઘાતની બહાર કોઈ છે? તો યાજ્ઞવલ્ક્યજી સમજાવવા માંગે છે કે સંઘાતની બહાર કોઈ જ્યોતિ છે જેના વડે આ સંઘાત ચેતનામય છે. આદિત્ય જ્યોતિ સમ્રાટ. આમ જનક રાજામાં આ કાર્યકારણ સંઘાતથી બહાર વ્યતિરિક્ત કોઈ જ્યોતિ છે, પ્રકાશક છે, આભાસક છે, ચેતન તત્વ છે, જેને કારણે અવ્યવહાર ચાલે છે, એ છેવટે સમજાવવા માટે યાજ્ઞવલ્ક્યજી શરૂઆત કરે છે આદિત્ય જ્યોતિ સમ્રાટ. આ પુરુષ આદિત્ય જ્યોતિ છે. એટલે શું? આદિત્યનૈવ જ્યોતિષા આસ્તે પલ્યતે કર્મ કુરુતે વિપલ્યતે. અયમ પુરુષ અયમ કાર્યગણ સંઘાત. આ પુરુષ કે કાર્યગણ સંઘાત આ સૂર્યની જ્યોતિથી, સૂર્યના પ્રકાશથી બેસતો હોય છે, ઉઠતો હોય છે, બહાર જતો હોય, કર્મ કરે, પાછો આવે. એવું એ તો યાજ્ઞવલ્ક્ય વાત સાચી. આપને યાજ્ઞવલ્ક્ય સમજી ગયો કે હા, આ સૂર્યના પ્રકાશથી આ બધો વ્યવહાર ચાલે છે. અસ્તમિત આદિત્ય યાજ્ઞવલ્ક્ય કિમ જ્યોતિરેવા એમ પુરુષે. વહી યાજ્ઞવલ્ક્ય જ્યારે સૂર્યનો અસ્ત થઈ જાય ત્યારે કઈ કઈ જ્યોતિથી આ મનુષ્ય પોતાનો વ્યવહાર કરે છે? ચંદ્રમા અસ્ય જ્યોતિર્ભવતી. તો કહી જનક રાજા, તો ભાઈ ચંદ્રમા આ કાર્યકારણ સંઘાતને આ પુરુષની જ્યોતિ બને છે. કારણ કે ચંદ્રમાના પ્રકાશથી જ આ મનુષ્ય પોતાના ઘરમાં ઉઠે છે, બેસે છે, બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે. એવું મેં એ તો યાજ્ઞવલ્ક્ય વાત આપણી સાચી છે કે સૂર્ય અસ્ત થઈ ગયો ત્યારે ચંદ્રમાના પ્રકાશમાં વ્યવહાર થાય છે. અસ્તમિત આદિત્ય યાજ્ઞવલ્ક્ય ચંદ્રમસી અસ્તમિત. પણ એ યાજ્ઞવલ્ક્ય આદિત્યનો પણ જયારે અસ્ત થયો હોય, ચંદ્રમાનો પણ અસ્ત થયો હોય ત્યારે કઈ જ્યોતિથી આ બધો વ્યવહાર ચાલે છે? તો કે અગ્નિરૂપી જ્યોતિથી, મશાલ નામની જ્યોતિથી. વાત બરોબર છે. પણ આદિત્યનો પણ અસ્ત થઈ ગયો હોય, ચંદ્રમાનો પણ અસ્ત થઈ ગયો હોય, અગ્નિ પણ શાંત થઈ ગયો હોય, મશાલ પણ ઓલવાઈ ગઈ હોય, તો એ યાજ્ઞવલ્ક્ય કઈ જ્યોતિથી આ વ્યવહાર ચાલે છે? તો વાણી નામની જ્યોતિથી. કે શબ્દ સાંભળીને, શબ્દ વાણી એટલે કે શબ્દ, શબ્દ કોઈ મનુષ્ય ન હોય, પ્રાણી ન હોય, કોઈ પ્રકારનો શબ્દ હોય, અવાજ હોય, ધ્વનિ હોય, એ પણ આ મનુષ્યનો માર્ગદર્શક બનતો હોય છે. અને માટે એ ધ્વનિ રૂપી જ્યોતિથી આનો વ્યવહાર ચાલે છે. વાત બરોબર છે. અસ્તમિદે આદિત્ય યાજ્ઞવલ્ક્ય ચંદ્રમસ્ય અસ્તમિદે શાંત યજ્ઞૌ શાંતાયામ વાચી કિમ જ્યોતિરેવાયમ પુરુષેતી. હે યાજ્ઞવલ્ક્યજી, સ્વપ્નાવસ્થામાં ત્યારે સૂર્યનો અસ્ત થઈ ગયો છે, ચંદ્રનો અસ્ત થઈ ગયો છે, અગ્નિ પણ ત્યાં નથી, આ વાણી પણ ત્યાં નથી. કારણ કે જાણીએ છીએ કે સ્વપ્ન અવસ્થાની અંદર આ સ્થૂળ શરીર કે પછી આ ઇન્દ્રિયો સાથે કોઈ તાદાત્મ્ય હોતું નથી. એનું નામ જ સ્વપ્ન. જ્યાં સુધી સ્થૂળ શરીર તાદાત્મ્ય હોય, જાગ્રત અવસ્થા, એ તાદાત્મ્ય છોડી દેવામાં આવે તો સ્થૂળ શરીર સાથે સાથે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એ બધા સાથેનો પણ અહંભાવ, તાદાત્મ્ય છૂટી જાય છે. અને ત્યારે આગળ વર્ણન આવશે કે આ બુદ્ધિ પોતાનું એક નવું જગત રચતી હોય છે. એ અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહેવાય છે. એ સ્વપ્ન અવસ્થામાં પણ વ્યવહાર તો આના જેવો જ ચાલતો હોય છે. તો એ વ્યવહાર શેના વડે ચાલે છે? તો અત્યાર સુધી ચર્ચાઓને નક્કી થયું કે કાર્યકારણ સંઘાતથી વ્યતિરિક્ત કાર્યકારણ સંઘાત અન્ય કોઈ જ્યોતિ છે જેના વ્યવહાર ચાલે છે.
તો સ્વપ્નાવસ્થામાં પણ આ કાર્યકાળ સંઘાત કરતા અન્ય કોઈ જ્યોતિ હોવી જોઈએ, જેના આગળ વ્યવહાર ચાલતા હોવો જોઈએ. આટલા દ્રષ્ટાંત કેમ આપવામાં આવ્યા? સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી, એટલે કે આટલા બધા દ્રષ્ટાંત બતાવવામાં આવ્યું કે કાર્યકાળ સંઘાત આપણા સ્થૂળ અને સૂક્ષ્મ દેહનો સંઘાત હંમેશા પોતાની વ્યતિરિક્ત પોતાના અન્ય એવી જ્યોતિથી વ્યવહાર કરતો હોય છે. એ એને કહેવાય વ્યાપ્તિ. જે નિયમ સર્વત્ર લાગુ પડતો હોય એને વ્યાપ્તિ કહેવાય. એટલે માત્ર એમ જ કહેવું હોત કે ભાઈ સૂર્યના પ્રકાશથી વ્યવહાર ચાલે છે, તો આપણે સમજાતો હોત કે ભાઈ હા, સૂર્ય તો આ શરીર મન કરતા જુદો છે, તેથી એના જ વ્યવહાર ચાલે છે. પણ એક જ દ્રષ્ટાંત એવું સિદ્ધ ના થાય કે બધા સંજોગોમાં હંમેશા આ દેહેન્દ્રિયાદિ સંઘાત કરતા અન્ય જુદો વ્યવહાર ચાલે માટે ઘણા બધા દ્રષ્ટાંત આપવામાં આવે. જેમ કહેવામાં આવે યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ, જ્યાં પણ ધુમાડા હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. એ અનેક જગ્યાએ દેખાડવામાં આવે કે બીજો આપણી પોલ શેરીની અંદર જયારે કોઈ પ્રક્રિયામાં આવે ત્યારે ધુમાડો ક્યારે હોય? અગ્નિ હોય ત્યારે. રસોડાની અંદર ધુમાડો ક્યારે હોય? અગ્નિ હોય ત્યારે. એમ અનેક જગ્યાએ બધું બધા જોયું હોય. આપણે માત્ર એક જ સ્થળે નહીં, અનેક સ્થળે જોયું હોય કે આ નિયમનો ક્યારેય ભંગ થતો નથી કે ધુમાડો ત્યારે જ હોય જ્યારે અગ્નિ હોય. ત્યારે આપણા મનમાં આ નિયમ બરોબર ગોઠવાઈ જાય કે જ્યાં જ્યાં પણ ધુમાડો છે તે અગ્નિ હોવો જ જોઈએ. એ પ્રકારે આપણા મનમાં નિયમ બરોબર ગોઠવાઈ જાય કે જ્યાં જ્યાં પણ કાર્યકાળ સંઘાતનો વ્યવહાર છે ત્યાં ત્યાં વ્યતિરિક્ત જ્યોતિ હોવી જોઈએ, અર્થાત કાર્યકાળ સંઘાતથી અન્ય જ્યોતિ હોવી જોઈએ, તો વ્યવહાર ચાલે. એ પ્રકારે નિયમ બનાવવા માટે, વ્યાપ્તિ રચવા માટે આટલા બધા દ્રષ્ટાંત આપવામાં આવ્યા. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી. આમ જાગ્રત અવસ્થામાં આ વસ્તુ સિદ્ધ થઈ ગઈ. હવે સ્વપ્નાવસ્થાની વાત કરવામાં આવે છે કે સ્વપ્નાવસ્થામાં પણ જાગ્રત જેવો જ વ્યવહાર જાણે ચાલે છે. ત્યાં પણ માણસ ઘરમાં ઉઠે છે, બેસે છે, બહાર જાય છે, બધું કામ પતાવે છે, પાછું આવે છે, એવો જ વ્યવહાર ચાલે છે. પણ તે વખતે આ સૂર્ય ત્યાં હોતો નથી, ચંદ્ર પણ હોતો નથી, અગ્નિ પણ હોતો નથી, અને વાણી અર્થાત ઇન્દ્રિયો પણ હોતી નથી. અને છતાં પણ જાગ્રત જેવો વ્યવહાર ચાલે છે. તો કાર્યકાળ સંઘાત કરતા અન્ય જ્યોતિ હોય એ કઈ જ્યોતિ છે? એટલે તો આત્મના એવાસ્ય જ્યોતિર્ભવતી. હે જનક રાજા, ત્યારે આત્મા જ આ જ્યોતિ બને છે. આત્મના એવાયમ જ્યોતિષ આસ્તે પલ્યતે કર્મ કુરુતે વિપલ્યતી. કે આત્માના પ્રકાશથી જ આ કાર્યકાળ સંઘાત ઉઠે છે, બેસે છે, બહાર જાય છે, કર્મ કરે છે, પાછો આવે છે. એટલે હવે આ પછી બદલાઈ ગયું. આત્મ જ્યોતિ કહેવામાં આવી, એ કોઈ બહારની જ્યોતિ નથી. અત્યાર સુધી દ્રષ્ટાંતો કેવા હતા કે જ્યોતિ કે બહાર છે, બહાર છે એટલું જ નહીં, પરંતુ એ જ્યોતિ પણ આપણા અનુભવનો વિષય છે. સૂર્યને પણ આપણે જોઈ શકીએ છીએ, ચંદ્રને, અગ્નિને, વાણીને સાંભળી શકીએ છીએ. એટલે અત્યાર સુધી જે બધી જ્યોતિના દ્રષ્ટાંત આપવામાં આવ્યા એ બધી ભૌતિક જ્યોતિ છે. ભૌતિક કરતા પંચમહાભૂતમાંથી સર્જાયેલી છે. વળી આપણે ઇન્દ્રિયોનો વિષય છે. હવે જ્યાં હરણફાળ ભરવામાં આવી, હવે જે જ્યોતિની વાત કરવામાં આવી કે સ્વપ્નમાં જે જ્યોતિ દ્વારા વ્યવહાર થાય છે એ કોઈ બહુ સ્થૂળ જ્યોતિ નથી. અત્યાર સુધી જે બધા પ્રકાશકો કે જ્યોતિ દેખાડવામાં આવ્યા એ બધા ભૌતિક સ્થૂળ જ્યોતિ હતી, અર્થાત ઇન્દ્રિયો દ્વારા આપણે એમનો અનુભવ કરી શકીએ છીએ. એટલે કદાચ કોઈને એમ લાગે કે હંમેશા આવી કોઈ સ્થૂળ જ્યોતિ હશે જેના વડે આપણો વ્યવહાર ચાલે છે. એટલે યાદ ન કે નહીં, સ્વપ્નમાં તો આત્મા જ્યોતિ છે. એટલે કે બહારની સ્થૂળ જ્યોતિ નથી, અંદરની જ્યોતિ છે. જ્યાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી વગેરે જે પ્રસિદ્ધ જ્યોતિ છે, પ્રસિદ્ધ એટલા માટે કે આપણા અનુભવનો વિષય છે. એવમ એ તો યાજ્ઞવલ્ક્ય, જનક રાજા કહી શકે દરેકે દરેક હા યાજ્ઞવલ્ક્ય આપની વાત સાચી છે, હું સમજુ છું, હું જોઈ શકું છું કે આપ જે કહો છો એ બરોબર છે કે હા સૂર્યના, પછી ચંદ્રના, પછી અગ્નિના, વાણીના વ્યવહારથી અને પ્રકાશ એવું ચાલે છે. હા બરોબર, પ્રસિદ્ધ છે. અત્યારે યાજ્ઞવલ્ક્ય પ્રસિદ્ધ એટલે બધાને જાણીતી એ વાત કરી.
આ એક પદ્ધતિ છે. આપણે જે જાણીએ છીએ એ દ્વારા પછી જે નથી જાણતા એને બોધ કરાવો. પણ આપણે જે જાણીએ છીએ અને એવી રીતે કહેવામાં આવ્યું જેથી આપણા મનમાં એક નિયમ બરોબર દ્રઢ થઈ જાય કે હા આ કાર્યકારણ સંઘાત સિવાયની જ્યોતિથી આ વ્યવહાર ચાલે છે. પણ ભાઈ જાગ્રત સ્વપ્નની જયારે વાત આવે ત્યારે કહ્યું કે આ જ્યોતિ કોઈ બહારની જ્યોતિ નથી, આ કોઈ ભૌતિક જ્યોતિ નથી, આ કોઈ સ્થૂળ જ્યોતિ નથી. આદિત્યાદિ જ્યોતિર વિલક્ષણમ. આજે આત્મજ્યોતિ છે તો આ સૂર્ય ચંદ્ર કરતા વિલક્ષણ છે. વિલક્ષણ આ ભૌતિક હશે, પેલી અભૌતિક હશે. આ ઇન્દ્રિયોનો વિષય છે, પેલો ઇન્દ્રિયો વિષય નથી. આ બધા આપણે ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી આપણે ગ્રહણ કરી શકીએ છીએ, અર્થાત એમનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, એમને જાણી શકીએ છીએ, એમનો અનુભવ કરી શકીએ છીએ. પણ આ આત્મજ્યોતિ એવી છે જે આ પ્રકાર અનુભવનો વિષય નથી. એટલે ઉપનિષદ માત્ર આટલું કહીને સંતોષ નથી માનતું કે આત્માથી આ વ્યવહાર ચાલે છે, પણ આપણે અનુભવ કરવા માંગે છે. અર્થાત આપણે આ સત્ય જોઈ શકીએ. આ આપણા જીવનનું સત્ય બને એ માટેનો ઉપદેશ છે. આ માત્ર કોઈ આપણને બૌદ્ધિક જ્ઞાન આપવા માટે નથી. જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન છે એવું નથી. આપણું જ્ઞાન થવું જોઈએ. તો સ્વામી આપણું જ્ઞાન થાય કે ના થાય તો વ્યવહાર ચાલે જ છે ને જાણ્યું કે શું વાંધો છે. આ બધું ગઈકાલે ક્યાં ક્યાં કરો છો, સૂર્ય ચંદ્ર આ તે આ બરાબર હશે. આ ન જાણો તો અમારો વ્યવહાર તો ચાલે જ છે ને. હું ઉઠું છું, બેસું છું, બહાર જઉં છું, કામ કરું છું, પાછો આવું છું, બધું કરું છું, નોકરીમાં જઉં છું, પૈસા લાવું છું, મારું ઘર બધું ચાલે છે. આ બધું જાણવામાં શી જરૂર છે? સારું છે બૃહદારણ્યક ઉપનિષદ કહ્યું એટલે પછી અમે આવીએ, અમને સંતોષ થાય કે ઉપનિષદનું શ્રવણ કર્યું, બરાબર. પણ આ બધું ન જાણીએ તો જાણવા માથાકૂટની કે જરૂર છે? આ તમારું ઉપનિષદની આ તકલીફ છે, માથાકૂટ. એટલે કથા સાંભળે કોઈ જાતના મગજને તસદી આપવાને નહીં. અહીં તો એટલા જ મારા પ્રવચન લાંબુ ચાલતા આપણે થાકી જતા હોય, કારણ કે આપણે તરત આમ એકદમ સાવધાન જ રહેવું પડે, બરોબર સાવધાની શ્રવણ કરવું પડે. અને આપણી પાસે વિચારની અપેક્ષા રાખવામાં આવે છે. માત્ર કાને પડે શબ્દો નહીં, પરંતુ જે શબ્દો બોલવામાં આવે છે એ સાંભળીએ, એની સાથે વિચાર કરીએ. એટલે આ સ્વામીજી બોલતાની સાથે આપણે વિચાર થતો હોય અને એ રીતે આ બધા જે શબ્દો છે કે આ વાક્યો છે એનો અર્થ મનમાં સ્પષ્ટ થતો હોય. ટૂંકમાં શ્રોતાનો પ્રયત્ન માંગી લે છે. ચાલો પ્રયત્ન કરીએ, પણ આવું ન જાણીએ તો વાંધો છે, વ્યવહાર અટકી પડવાનો છે. અત્યારે જાણતો નતો તો શું કઈ વ્યવહાર અટકી પડે છે? તો વ્યવહાર માત્ર જો પૂરતો હોત તો વાંધો નથી. આપણે જરૂર વ્યવહાર ઉઠવાનો, બેસવાનો, બહાર જવાનો, હરવા ફરવાનો, કામ કરવાનો, પાછો આજે વ્યવહાર કરીએ છીએ. એ વ્યવહારને કારણે આપણે પ્રસન્ન હોત, એ વ્યવહારને કારણે આપણે આનંદમાં હોત, એ વ્યવહારને કારણે દુઃખ ના હોત તો બરાબર. પણ સ્વામી એવું નથી, બધો વ્યવહાર દુઃખ આપે. ઉઠવાનો વ્યવહાર દુઃખ આપે અને બેસવાનો દુઃખ આપે. બેઠા તો ઉઠાય નહીં, ઉઠ્યો તો બેસાય નહીં. અથવા હું બેઠો તો કોઈને ગમે નહીં સ્વામી, ઉઠાડા. બધો વ્યવહાર દુઃખદાયક છે. બહાર જઈએ તો કેટલી તકલીફ, આશ્રમથી આવે કેટલી તકલીફ, કેટલા બધા ગાડીઓ ને ગાયો ને ભેંસો ને સાયકલો ને આ તે ને બધું. કોઈ વસ્તુ સરળ નથી, એનો વાંધો નથી. એમાં શું વાંધો છે? ભલે ને ગાયો નહીં, પણ હું તો કકડાટ કરું. ગાયો તમને આ લોકોને આમ નથી. કકડાટ જે 20-25 મિનિટ આવતા થાય, લોહી ઉકાળો, બ્લડ પ્રેશર વધી જાય. આ વ્યવહાર તો આનંદ લઈ શકતો કે આ ગાયો કેવી સરસ બેઠી, જો ગૈયા મૈયા કેવી સમજે, દર્શન કરો. સાયકલ વાળા બધા પાસે 4 જણા સાથે ચાલતા હોય, વાતો કરતા કરતા, વાહ કેવા આનંદમાં છે. જો એનું સુખ માણી શકતા હોય. સ્કૂટરમાં એવું કરે, પછી ગાડીમાં એલ લગાવ્યો એટલે પછી બસ એમને બધું લાયસન્સ મળી ગયું, ધીમે ધીમે આનંદ જતા હોય. અને પેલી લાલ લાઈટ આવે ત્યારે આપણે આવી ત્યારે 75 સેકન્ડ આવી જાય, પછી આપણે આવે તો 30 સેકન્ડ જવા માટે. એમ પણ આગળ ઉભેલા લોકો એવા ધીમા એવા ધીમા એવા ધીમા કે 20 સેકન્ડ તો ચલાવવામાં જ કાઢી નાખે. આપણે આવે ત્યારે વળી પાછી લાલ થઈ જાય. આ બધો વ્યવહારની અંદર જો આપણે મગજ શાંત રાખી શકતા હોઈએ
આ બધાનો આનંદ લઈ શકતા હોય. ઘરમાં પતિ આમ કહેતો હોય, પત્ની આમ કહેતી હોય, બાળકો આમ થતા હોય, તો સાહેબ આમ સાસુ આમ કહું, પડોશી પેલું કહ્યું, આ બધાનો આનંદ લઈ શકતા હોત તો ટૂંકમાં આ જે બધો વ્યવહાર આપણે કરીએ છીએ એ વ્યવહારનો આનંદ લઈ શકતા હોત, આપણે મુક્ત હોત, પ્રસન્ન હોત, તો કોઈ ઉપનિષદની જરૂર તો આપણે અંદર આપણે ઉઘાડ્યું જ ના હોત. પણ આ બધો વ્યવહાર આપણે આનંદ તો નથી આપતો, નથી પણ દુઃખ આપે છે. વ્યવહાર કરવા આપણે ચાલે નહીં તો સારું, છોડો સ્વામી, એના કરતા સાધુ બનેલું સારું. બરોબર છે. કેટલા લોકો બને, ક્યાં જાય? એ વ્યવહાર તો કરવો જ પડે. વ્યવહાર વગર ચાલે નહીં. અને જેવો વ્યવહાર એટલે દુઃખ. દરેક વ્યવહાર ક્યારે દુઃખ આપે કે દુઃખ આપવાની શક્તિ ક્ષમતા ધરાવે છે. દરેક વ્યવહાર, બોલવું ચાલુ બધામાં દુઃખની સંભાવના તો છે. એટલા આ ચર્ચા છે કે કોણ વ્યવહાર કરી રહ્યું છે, કોના પ્રકાશથી વ્યવહાર ચાલી રહ્યો છે, આ વ્યવહારનું સ્વરૂપ શું છે, વ્યવહાર કરનાર કોણ છે? હું છું સ્વામી વ્યવહાર. એ હું એટલે કોણ? જે હોય તેમાં શું વાંધો છે? એથી કે વ્યવહાર નહીં અટકી પડાય, પણ હું ને વ્યવસ્થિત જાણવામાં આવે ત્યારે આજે દુઃખ છે જતો. વ્યવહાર તો એને જ ઉપનિષદ નથી કહેતું કે બધું જીવન બદલી નાખો, બધી વૃત્તિ બદલી નાખીએ, ઈરાદા બદલવો જોઈએ, ભાવનાઓ બદલવી જોઈએ, દ્રષ્ટિ બદલવી જોઈએ. આમ આપણને શાસ્ત્રો કહે છે કે જીવનમાં એક દ્રષ્ટિ જે છે એ જ આપણે દુઃખ આપનારી છે અને દ્રષ્ટિ એ છે સુખ આપનારી છે. કોના વિશેની દ્રષ્ટિ? પોતાના જ વિશેની દ્રષ્ટિ. આમ મારા વિશે દ્રષ્ટિ છે, મારા વિશે જે માન્યતા છે, મારા વિશે અભિપ્રાય છે, મારા વિશેને સમજે છે, એ જ ક્યાં તમારા સુખનું કે દુઃખનું કારણ છે. દરરોજ આ વસ્તુ કહીએ છીએ એટલા જ માટે કે સુખી થાવ ત્યારે કશો વાંધો નહીં, જયારે દુઃખ થાય ત્યારે આ પ્રશ્ન પૂછવા, કોને દુઃખ થાય છે? મને થાય છે. મને નહીં, મને એટલે કોને? વહુને દુઃખ થયું, સાસુને દુઃખ થયું, બોલનાને દુઃખ થયું, ચાલનાને દુઃખ થયું, ડ્રાઈવરને દુઃખ થયું, સાહેબને દુઃખ થયું, મદદનીશને દુઃખ થયું, સેવકને દુઃખ થયું. ટૂંકમાં દુઃખ કોને થાય? માત્ર હું નહીં, પરંતુ કશોક ને કશોક વેશ લીધેલા હું ને આ સાત હું વેશની કોઈ ને કોઈ દ્રષ્ટિ હું ધરાવતો હોઉં કે હું સેવક છું, સ્વામી છું, ડ્રાઈવર છું, રસોઈયો છું, સાસુ છું, વહુ છું, પતિ છું, પત્ની છું, પુત્ર છું. કશુંક ને કશુંક અંદર હોય જ. દુઃખ વાળાનું કંઈક તો હોવું જ જોઈએ. દુઃખ ત્યારે થાય જયારે અમનું કશુંક હોય. એટલે કોણ દુઃખ આપે છે? આ દુનિયા દુઃખ આપે છે કે પછી મારા વેશનો મારો અભિપ્રાય દુઃખ આપે છે? કોણ દુઃખ આપે છે? સ્વામીજી આ બહુ આવી સાચ કરે, સ્વામી સાસુને શું વાત કરવી, સ્વામીજી આ સાહેબો કેવા છે, સ્વામી આ ફલાણા કેવા છે. એ તો પહેલા હતું એને એવું જ છે, બહુ ફેર નથી પડ્યો. પહેલા જમાનામાં આવું જ બધું હતું. ત્યારે મંથરા હતી ને કઈ હતી ને બધા હતા, ત્યારે પણ હતા. ત્યારે લોકોને કાઢી મૂકવામાં આવતા હતા. 14 વર્ષનો વનવાસ. પ્રસન્નતાયાન ગતાભિષેકતઃ તથાન મમલે વનવાસ દુઃખતઃ મુખામ્બુજ શ્રી રઘુનંદનસ્ય મે સદા તુષા મંજુલ મંગલ પ્રદા. તુલસીદાસ મહારાજ કહે છે કે જો રામચંદ્રજીના મુખની જે પ્રસન્નતા છે એમાં કોઈ ફરક પડતો જ નથી. એમને જયારે કહેવામાં આવ્યું કે બસ કાલે એમનો અભિષેક થવાનો છે તો એવી ને એવી પ્રસન્નતા. સવારે કહેવામાં આવ્યું કે 14 વનવાસ છે, એવી ને એવી પ્રસન્નતા. એવું કેમ? એ વ્યવહાર કરે છે ને તો પ્રસન્નતા છે. અર્થાત એમને પોતાને કોઈને શું ખ્યાલ હશે જેને કારણે પ્રસન્ન છે? વ્યવહારને કારણે કોઈને 14 વર્ષ મોકલી દેવા કોઈ પ્રસન્ન હોય? આપીને ઝૂંટવી લેવામાં આવે. આપ્યું શું કરવા? ઘણીમાં કહીએ ને આપવાની જરૂર છે, લઈ જ લેવો તો પછી. આ તો આપ્યું રાજ્ય અને ઝૂંટવી લીધું. એવું કોઈ માણસ દુનિયામાં દુઃખ ના થાય? પણ એમની પ્રસન્નતામાં કોઈ ફેર ન પડ્યો. એનું કારણ શું છે? વ્યવહાર તો કારણ નથી.
કંઈક કારણ હોવું જોઈએ એમનામાં. શું કારણ છે? વેદાંત શાસ્ત્ર કહે છે એમની પોતાના પ્રત્યેની દ્રષ્ટિ. બસ આટલું જ. આપણી પોતાના પ્રત્યેની દ્રષ્ટિ, આપણો પોતાના પ્રત્યેનો અભિગમ, આપણો પોતાનો અભિપ્રાય, બસ આ જ બધાના મૂળમાં રહેલું છે. અંતેથી હું વિશે, આત્મા વિશે આપણને યથાર્થ જ્ઞાન થાય તો બધું કામ પૂરું થઈ જાય. બધું કામ પૂરું થાય એટલે જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ થાય. ક્યાંય કશે જવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. બસ આટલું જ સમજવાની જરૂર છે કે હું કોણ છું. એટલું જ નહીં, પરંતુ વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે હું મારા વિશેના માન્યતાઓ ધરાવું. એનું કારણ શું? આ માન્યતાઓ શેના પર રચાયેલી છે? અજ્ઞાન પર રચાયેલી છે, ભ્રમ પર રચાયેલી છે. એ ભ્રમ શેમાં કેવી રીતનો છે અને કેમ મુક્ત, બધું સમજાવે છે. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચતિ મુખ્યમાન. એક જ વૃક્ષ પર બેઠેલો છે, પક્ષી બેઠેલું છે, ભગવાન બેઠેલો છે, ત્યાં એના ખોળામાં બેઠેલો છે. અરે ખોળામાં નહીં, નજીકમાં નજીક છે. તો આ શોચતિ મુખ્યમાન, બિચારો અનેક પ્રકારના મોહથી શોકગ્રસ્ત છે. દુષ્ટમ યદા પશ્યતિ અન્યમીશમ અસ્ય મહિમાનમિતિ વીત શોક. એ જયારે પોતાનો મહિમા જુએ છે કે હું માનું છું એવું નથી, પોતાનો મહિમા જુએ છે, ત્યારે બધા શોકથી મુક્ત થઈ જાય. પોતાનો શું મહિમા છે? કિમ જ્યોતિ રેવાયમ પુરુષ, કઈ જ્યોતિ છે, કયો પ્રકાશક છે, શું મહિમા છે? બસ આત્માનો મહિમા, પોતાનો મહિમા. આત્મા શબ્દ વાપરીએ તો આપણે એમ કોઈ બીજાની વાત જ થાય છે કે આપણે માની જ ના શકીએ કે મારો આવો મહિમા હતો. સ્વામી, હું જાણું છું હું કોણ છું. કોઈ રીતે આપણા મુખ પરની ગ્લાનિકી દૂર થતી જ નથી, ગમે તે સાંભળતો હોય. કારણ કે આપણે લાગે જ નહીં ને. એટલે જ રોજ રોજ સાંભળવાની જરૂર છે. વર્ષમાં 8 દિવસ તો સારું જ છે, કારણ કે પેલા બધા ખ્યાલો આપણા વિશે એવા દ્રઢ થઈ ગયા છે. હું તો આવો જ છું ને આવી જ છું. અને અધૂરામ પૂરું રોજ રોજ સવાર બપોર સાંજ મને કહેવા પણ આવે છે તું આવો જ છે ને આવી જ છે. એમ કરીને આ પ્રકારના ખ્યાલો એવા દ્રઢ થઈ ગયા કે ગમે તેટલે મોટેથી બોલી બોલીને કહીએ તમને તોય પણ એ ખ્યાલ જતા નથી. પણ છતાં એટલે આ વારંવાર એક વસ્તુ દોહરાવવામાં આવે છે. ખરેખર તમને કહ્યું તો વર્ષો વર્ષ એક જ વસ્તુ કહેવામાં આવે છે, એટલું સારું તમે આવો છો. એનું એ કહી તોય પણ આવો છો, એટલું સારું છે. નસીબ જોઈએ કે જુદી રીતે કહેવામાં આવે, જુદી જુદી રીતે કહેવામાં આવે છે. આત્મા એમ જો છે આસ્તે પલ્યતે કર્મ કરુતે વિપલ્યતે. ટૂંકમાં આત્મા નામની જ્યોતિ છે, હું સ્વયં એ જ્યોતિ છું, જે આદિત્ય વગેરે કરતા વિલક્ષણ છે. મેં કહ્યું એ પ્રમાણે હવે એક હરણ, હવે એક જૂ થઈ ગયું. સર્પમાંથી રજ્જુમાં આવી ગયા આપણે. અથવા સર્પની ચર્ચા હતી, હવે શેની ચર્ચા છે? રજ્જુની ચર્ચા. રજ્જુ અધિષ્ઠાન છે. આ સર્પ રજ્જુનો કોઈ સંબંધ નથી. તેમ ભૌતિક જ્યોતિ અને આત્મ જ્યોતિનો કોઈ સંબંધ નથી, વિલક્ષણ. અભૌતિકમ છે. આ આત્મ જ્યોતિ કેવી છે? અભૌતિક. ભૌતિક કોને કહેવાય? જે આપણે ઇન્દ્રિયોનો વિષય હોય. આ તો ઇન્દ્રિયોનો વિષય નથી. આટલું કહ્યું. હવે આત્માનો નિર્ણય કરવા માટે આગળ વધે છે. આ તો નક્કી થયું કે આત્મા જ જ્યોતિ છે, આત્મ જ્યોતિથી આ બધો વ્યવહાર ચાલે છે. એટલે જનક રાજા સ્વાભાવિક પ્રશ્ન કરે છે. અઢારમા પાના પર કથમ આત્મેતિ. તો આ બધામાં કોણ આત્મા છે? અંદર ઘણી બધી જ્યોતિ હોય એવું લાગે છે. આપણા સંઘાત ચેતનમાં સંઘાત છે. દેહ પણ ચેતનવંતો છે, ઇન્દ્રિયોમાં ચેતનવંતી છે, મન પણ ચેતનવંતું છે, બુદ્ધિ પણ ચેતનવંતી છે. એટલે પ્રશ્ન થાય કે આપ કહો છો કે આત્મા જ્યોતિ છે, આત્મા રૂપી જ્યોતિ વડે આ વ્યવહાર થાય છે, તો આ બધા ચેતનમાં, આત્મા એટલે કે ચૈતન્ય, તો આ બધા ચેતનવાન જ લાગે છે. આ પ્રાણ પર ચેતન, આ બધામાંથી કોણ જ્યોતિ છે?
કતમ કતમ એટલે કે આ બધામાં કોણ આત્મા છે? તો ઉત્તર આપે છે આગળ, યોયમ વિજ્ઞાનમય પ્રાણેષુ હૃદય અંતર્જ્યોતિ પુરુષ સમાન સન ઉભૌ લોકૌ અનુસંચરતી ધ્યાયતિ ઇવ લેલાયતિ ઇવ સહી સ્વપ્નો ભૂત્વા ઇમં લોકમ અતિક્રામતે મૃત્યોરૂપાણી. હે યાજ્ઞવલ્ક્ય, આ કયો આત્મા છે? આ બધામાં કોણ આત્મા છે? યોયમ વિજ્ઞાનમય, જે વિજ્ઞાનમય છે, અર્થાત વિજ્ઞાન ચૈતન્ય, જ્ઞાન કે ચૈતન્યનું સ્વરૂપ છે. આત્મા સીધે સીધો આપણા અનુભવનો વિષય જાણે કે થતો નથી. આમ તો હંમેશા આપણા આત્મા, આપણા ગઈકાલે વાત કરી તેમ આત્મા હંમેશા આપણા અનુભવનો વિષય છે. હું એ રીતે આત્મા સતત અનુભવનો વિષય છે જ. કારણ કે સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, અને માટે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તો પણ એનો અનુભવ થાય. પરંતુ એ આત્મા હંમેશા કશાને કશાને જોડાયેલો જ હોય છે. તો આપણા વ્યક્તિત્વ છે, એમાં સ્થૂળ શરીર છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, મન છે, બુદ્ધિ છે. તો આપણા સંઘાતમાં, આપણા વ્યક્તિત્વમાં જે બુદ્ધિ છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ છે. આ શરીર સૌથી સ્થૂળ તત્વ, એના કરતા સૂક્ષ્મ તો કે ઇન્દ્રિયો, એના કરતા સૂક્ષ્મ તો કે પ્રાણ, એના કરતા સૂક્ષ્મ તો કે મન, એના કરતા સૂક્ષ્મ તો કે બુદ્ધિ. આ બુદ્ધિ કેવું દ્રવ્ય છે? સ્વચ્છ દ્રવ્ય છે. અરીસા જેવું સ્વચ્છ છે. અરીસાનો સ્વભાવ છે કે પોતાની સમક્ષ જો કોઈ પ્રકાશમય પદાર્થ હોય એને પ્રતિબિંબિત કરે. એટલે આપણે અરીસા સમક્ષ ઉભા રહીએ તો આપણા ચહેરામાં પ્રતિબિંબ પડે ને? પડે કે ના પડે? નિયમ છે કે પડે? બરોબર કે અંધારું હોય તો? અરીસો છે, અંધારું છે, હું અરીસા સમક્ષ ઉભો રહ્યો છું, તમારું પ્રતિબિંબ પડશે? નથી પડતું. તો પ્રતિબિંબ કોનું પડે છે? ચહેરાનું પ્રતિબિંબ પડે છે કે પ્રકાશનું પડે છે? પ્રકાશનું પ્રતિબિંબ પડે છે. આપણા પ્રકાશિત ચહેરાનો પ્રકાશનો સ્વભાવ છે કે જેને ઉજાળે એના જેવું થઈ જાય. અરીસાનો સ્વભાવ છે કે જે કોઈ પ્રકાશમય પદાર્થ હોય એને પ્રતિબિંબિત કરવો. ચહેરો હોય તો ચહેરો, જે હોય ખરો. આ દિવાલમાં એવો સ્વભાવ નથી. દિવાલ સ્વચ્છ દ્રવ્ય નથી, અસ્વચ્છ દ્રવ્ય છે. અરીસો કેવો છે? સ્વચ્છ દ્રવ્ય છે. આ સ્વચ્છ દ્રવ્યનો સ્વભાવ છે કે પોતાની સમક્ષ જે કોઈ પ્રકાશમય પદાર્થ હોય એને પ્રતિબિંબિત કરે. આપણા વ્યક્તિત્વમાં આપણી બુદ્ધિ જે છે એ સૂક્ષ્મ સૂક્ષ્મ તત્વ છે, સત્વગુણની બનેલી છે, સ્વચ્છ છે. એટલા માટે આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એને પ્રતિબિંબિત કરે છે. એટલે કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ, જેવી રીતે આકાશમાં સૂર્યપ્રકાશ તો હોય અને આપણે એક ડોલ અહીંયા મૂકી હોય તો આપોઆપ સૂર્ય પ્રતિબિંબ પડે છે. આ સહજ તાદાત્મ્ય છે. ટૂંકમાં પ્રાણીનો સ્વભાવ જ છે કે સૂર્ય કે એવો કોઈ પ્રકાશનો પદાર્થને પ્રતિબિંબિત કરો, એના માટે કોઈ પ્રયત્ન નથી, આવો સ્વભાવ જ છે. તેમ બુદ્ધિનો સ્વભાવ જ છે કે આત્મ ચૈતન્યને પ્રતિબિંબિત કરવું. અને પેલા પ્રકાશકનો સ્વભાવ છે કે જેને પ્રકાશિત કરે એને જેવો થઈ જાય. જેમ કે આ લાલ પદાર્થ હોય ને પેલો ચોકલેટ હોય, જે જાત જાતના રંગના બધા હોય છે, ગુલાબી હોય કે લાલ હોય. ખરેખર આપણે જોઈએ ગુલાબ પણ પ્રકાશને જોઈએ છે. તો લાલ પદાર્થને પ્રકાશિત કરનાર પદાર્થ લાલ થઈ જાય, ભૂરાને પ્રકાશિત કરનાર ભૂરું થઈ જાય, કાળાને પ્રકાશિત કરનાર કાળો. આવો પ્રકાશનો ધર્મ છે.
તેમ આ ચૈતન્ય પણ એનો ધર્મ છે. એને પોતાને કે રંગ નથી આવવાના. જેને પોતાની કોઈ વિશેષતા ના હોય એ હંમેશા બીજી વિશેષતા ગ્રહણ કરેલા આવું છે. જેમ કે આપણું પ્રસિદ્ધ દ્રષ્ટાંત સ્ફટિક, એનો પોતાનો કોઈ રંગ નથી, પારદર્શક છે. અને એટલા જ માટે જે કોઈ રંગનો પદાર્થ કે વસ્ત્ર એની સમક્ષ મૂકવામાં આવે એને જો જાણે કે દેખાય એ રંગનું બની ના જાય, પરંતુ જાણે કે એ રંગનું હોય એમ જણાય. તો જેને સ્ફટિકના સ્વભાવનું જ્ઞાન ન હોય એમ માની લે કે આ સ્ફટિક આ જ રંગનો છે. બસ આત્મ ચૈતન્ય શુદ્ધ હોવાને કારણે બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય. એટલે આપણને હંમેશા બુદ્ધિ સહિતના આત્માનો અનુભવ થાય છે. અહમ અહમ હું 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 એ હું પણાની સાથે હંમેશા એક મર્યાદિત પણ પર સંકળાયેલું છે. હું એવો જયારે ખ્યાલ કરીએ ત્યારે સાથે સાથે હું એક વ્યક્તિ છું, અન્ય વ્યક્તિઓ કરતા જુદો કે જુદી છું, આ પ્રકારે હુંની સાથે એક મર્યાદિત પણ સંકળાયેલું છે. એ મર્યાદિત પણ કશો છે બુદ્ધિનો સ્વભાવ છે. એટલા જ માટે આપણા મનમાં આવો ભ્રમ જન્મે છે કે હું મર્યાદિત છું, હું અલ્પ છું વગેરે. એ બધું સમજાવે છે. યોમ વિજ્ઞાનમય આત્મા ચૈતન્ય જેનો સ્વભાવ છે કે બુદ્ધિમાં પ્રતિબિંબિત થવું, એને કારણે જાણે કે બુદ્ધિના ધર્મ ગ્રહણ કરી લેવા. એટલા માટે બુદ્ધિ જેવો ભાષે છે વાસ્તવમાં જે ચૈતન્ય છે. પ્રાણેશુ આ પ્રાણ ઇન્દ્રિયો, આત્મા ઇન્દ્રિયોની મધ્યમાં રહેલો છે. સાતમી વિભક્તિ છે. ઇન્દ્રિયોની વચ્ચે રહેલો છે, ઇન્દ્રિયોમાં રહેલો છે. ઇન્દ્રિયોમાં કે એટલે ઇન્દ્રિયો કરતા જુદો તો નક્કી થઈ ગયો ને. પેલા પથ્થરોની વચ્ચે વૃક્ષ છે એમ કહેવામાં આવે તો પથ્થરો કરતા વૃક્ષ જુદું છે નક્કી થાય. હોલમાં આપણે રહેલા છીએ એનો તો આપણે હોલ કરતા જુદા છીએ. બધાની વચ્ચે બેઠેલો છે એટલે બધા કરતા જુદો છે. તેમાં આત્મા પ્રાણેશુ આ પ્રાણ અર્થાત બધી ઇન્દ્રિયોની મધ્યમાં છે, ઇન્દ્રિયોમાં છે. એનો અર્થ એ થયો કે ઇન્દ્રિયો કરતા જુદો છે, જ્ઞાનેન્દ્રિયો કરતા જુદો છે, કર્મેન્દ્રિયો કરતા જુદો છે. હૃદયમાં છે. હૃદય એટલે આપણા હૃદય. પણ હૃદય શબ્દ શું સમજવાનો? આપણા શાસ્ત્રો એમ કહે છે કે આપણો જે બુદ્ધિ છે, આપણું અંતઃકરણ છે, એનું સ્થાન હૃદયમાં છે. હૃદય એટલે કે અંતઃકરણમાં છે. અંતઃકરણમાં છે એટલે અંતઃકરણ કરતા જુદો છે. કોઈ ઘરમાં છે એમ જયારે કહે ત્યારે ઘર કરતા જુદો જ થયો ને. હોલમાં છે એટલે હોલ કરતા જુદી રીતે આત્મા ક્યાં છે? આ ઇન્દ્રિયોની વચ્ચે. અને હૃદયમાં છે, બુદ્ધિમાં છે, અંતઃકરણમાં છે. આ પ્રકારના શબ્દ પ્રયોગ દ્વારા કહેવામાં આવ્યું કે આત્મા વાસ્તવમાં ઇન્દ્રિયો કરતા જુદો છે, અંતઃકરણ કરતા જુદો છે, સ્થૂળ શરીર કરતા જુદો છે, સૂક્ષ્મ શરીર કરતા જુદો છે. વહી કેવો છે? પુરુષ જો કયા કયા શબ્દોનો પ્રયોગ થાય છે. આ તો પુરુષ છે, પૂર્ણ છે. આગળ પુરુષ વિશે કહેવામાં આવે ને જે પુરીમાં શયન કરનાર છે. આપણા સંઘાત તો નગરી સમાન છે. નવદ્વારે પુરેવેહી આ નવદ્વારની નગરી સમાન આપણો સંઘાત છે. એમાં જે નિવાસ કરનાર છે, પુરીમાં નિવાસ કરનાર છે એને પુરુષ કહેવામાં આવે. અથવા એમાં કહી શકાય કે પુરુષ એટલે જે પૂર્ણ છે. પૂર્ણત્વાત પુરુષ આ પૂર્ણ પરમાત્મા. હવે કલ્પના કરો કે આટલા નાના સંઘાતની અંદર વાસ્તવમાં રહેલો જે કોઈ એ પૂર્ણ છે. આ એક બહુ મોટી વસ્તુ છે. આ સંઘાત એટલો તો અપૂર્ણ છે. આપણા દેહેન્દ્રિય સંઘાત બધી જ રીતે અલ્પ છે, બધી જ રીતે મર્યાદિત છે. દેશમાં, કાળમાં, વિશેષતામાં બધી રીતે મર્યાદિત છે. એમાં રહેલો આત્મા, આત્મા જો તો કહે છે પુરુષ પૂર્ણ છે. પુરુષ એટલે સર્વવ્યાપ્ત છે, પૂર્ણ છે, અમર્યાદિત છે. ઇન્દ્રિયો કરતા જુદો છે, અંતઃકરણ કરતા જુદો છે, મન બુદ્ધિ કરતા જુદો છે. તો પછી આપણને એવું કેમ લાગે છે કે હું સ્વામીજી આપના કેવા પણ હું કેવો છે? પુરુષ છે, પૂર્ણ છે, પરમાત્મા છે.
ઇન્દ્રિય કદાચ જુદો છે, અંતઃકરણ કદાચ જુદો છે, કાર્યકરણ સંઘાત કદાચ જુદો છે. તો આપણામાં આ પ્રકારની મર્યાદિતની લાગણી કેમ છે? પ્રશ્ન એ થયો કે આત્મા હું વાસ્તવમાં પૂર્ણ હોવા છતાં પણ ક્યાં પણ હંમેશા એમ લાગે છે કે હું અત્યંત અલ્પ છું. આપણે દીનતાની, હીનતાની, અલ્પતાની લાગણીની પીડાઈએ છે. અસહાયતાનું કારણ શું? એટલે કે છે સહ સમાન સન્ન. પાછું આત્માનો સ્વભાવ છે સમાન સન્ન. એ બરોબર સમાન થઈ જાય છે, બુદ્ધિને સમાન થઈ જાય છે, અંતઃકરણ સમાન થઈ જાય છે. કહ્યું કે આ સ્ફટિકનો સ્વભાવ છે કે પેલા વસ્ત્રને સમાન થઈ જાય છે. અર્થાત વસ્ત્રના જાણે કે ધર્મો બધા ગ્રહણ કરેલા છે. ખરેખર એ રંગીન બનતો નથી, પરંતુ પોતાને કોઈ પણ રંગ ન હોવાને કારણે જે કોઈ રંગ એની પાસે રાખવામાં આવે એ રંગનો ભાસે છે. પરંતુ જેના સ્ફટિકના સ્વરૂપનું જ્ઞાન ન હોય એમ જ માની લે કે આ સ્ફટિક આવા રંગનો છે. આપણને આત્માના સ્વરૂપનું જ્ઞાન નથી, પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, એના માટે થાય છે જોડા બે વસ્તુ સાથે ભાસે છે ને. એકલો આ સ્ફટિક ભાસતો હોત તો બધાને ખબર પડી જાત કે સ્ફટિક શુદ્ધ છે, પારદર્શક છે. એકલો આ વસ્ત્ર જુદું ભાસતું હોત તો ખબર પડી જાત કે આ વસ્ત્ર છે, ભૂરું છે, લાલ છે, કેસરી છે વગેરે. બે સાથે ભાસે છે, કોઈ દાડો જુદા નથી ભાસતા. આપણા અનુભવ પ્રમાણે જાગ્રતમાં, સ્વપ્નમાં, બધી જગ્યાએ આ સાથે અને સાથે સમાન સન્ન. એટલે ક્યારેય પણ આપણને આ જુદા કર્મે જાણવાનો પ્રસંગ આવતો જ નથી. એવું ક્યારેય બનતું જ નથી કે આત્મા જેમ કે આ સ્ફટિક ક્યારેય પણ પેલા વસ્ત્ર કદાચ જુદો હોય અને આપણને અનુભવ થતું જ નથી. એટલા માટે શાસ્ત્રની જરૂર છે. એટલા માટે કોઈ કહેનારની જરૂર છે કે આ સ્ફટિક કે લાલ કે ભૂરા રંગનો નથી, એ તો પારદર્શક છે, સ્વચ્છ છે, અને ભૂરો રંગ તો બીજી કોઈ વસ્તુ નથી. એમ કરીને આપણા મનમાં વિવેક જન્મે, અર્થાત આપણી બુદ્ધિમાં આ સ્ફટિકને અને આ રંગને જુદા પાડી શકીએ તો બુદ્ધિમાં જ્ઞાન થાય કે સ્ફટિક પારદર્શક છે, એ ભૂરો દેખાતો હોવા છતાં પણ વાસ્તવમાં સ્વચ્છ છે. અને એ પણ ખરું, આ કપાને હટાવી લેવા એવું છે આપણે કરીએ તો, તે રીતે આપણે ધારીએ તો આ બુદ્ધિ હટાવી શકીએ જો આપણને માર્ગદર્શન મળે તો. એની માટે મેં ચર્ચા છે સમાન સન્ન. બીજું થાય છે શું કે આત્મ ચૈતન્ય પેલી બુદ્ધિમાં પ્રકાશિત થાય, પ્રતિબિંબિત થાય, એટલે બુદ્ધિ ચેતનવંત બની જાય. જેમ વીજળી પેલી પંખાની મોટરમાં આવે એટલે પંખાની મોટર ચેતનવંતી બને, એના કારણે પંખો ચેતનવંત બને. એટલે આપણે બહારથી એમ લાગે પંખો ફરી રહે છે જાત, એવું નથી. આ પંખાની ગતિ પોતાને કારણે નથી, મોટરને કારણે, મોટરની ગતિ પોતાને કારણે, પણ વીજળીને કારણે તેના દેહ ચેતનવંતો જણાય છે, ઇન્દ્રિયો ચેતનવંતી જણાય છે, મન ચેતનવંતો જણાય છે, બુદ્ધિ ચેતન, બધા સ્વાભાવિક કે આ જ આત્મા છે. જે ચેતન છે તે આત્મા છે એવો સ્વાભાવિક નિર્ણય થાય છે. આમ રાત્રે ચંદ્ર પ્રકાશ વડે સ્વાભાવિક આપણે માની લઈએ કે ચંદ્ર પોતાના પ્રકાશથી પ્રકાશે છે. એ તો કોઈ આપણે વૈજ્ઞાનિક કહેનારો જોઈએ કે આ ચંદ્ર પોતાના પ્રકાશથી પ્રકાશતો નથી, એ તો સૂર્યના ઉછીના લીધા પ્રકાશથી પ્રકાશે છે. એ વિવેક કરવો પડે કે આ જે ગોળ છે એ ચંદ્ર છે કે જે કઈ આકારનો હોય તે. પ્રકાશ છે કોણ? જે સૂર્યનો છે. કે અત્યારે આ બે વસ્તુ ભેગી થઈ ગઈ છે. ચંદ્ર જયારે પ્રકાશતો હોય ત્યારે બે વસ્તુ ભેગી છે. કોણ બે વસ્તુ? ચંદ્ર અને પ્રકાશ. તો વૈજ્ઞાનિકો જયારે સમજાવે ત્યારે ખબર કે ઓહો, આકાર જે છે ને એ તો ચંદ્રનો છે, પણ પ્રકાશ છે સૂર્યનો છે. તેવી રીતે આપણી ઉપાધિની અંદર પણ આત્મા અને અનાત્મા બંને સાથે પ્રકાશે છે. આ બુદ્ધિ અનાત્મામાં પ્રકાશે છે અને ચૈતન્ય આત્મામાં પ્રકાશે છે. એ બેનો વિવેક ન કરવાને કારણે, બેને જુદા ન પડી શકવાને કારણે આપણે માની લઈએ છીએ કે બંને એક જ છે. આ બંને ભેગા થઈ ગયા છે, અવિવેક છે. આપણે વિવેક કરીને બુદ્ધિમાં જુદા પડવાના છે. એટલે ભગવાન 13મા અધ્યાયમાં કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિદ અભિધીયતે. હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર છે. શરીર સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, ક્ષેત્ર છે, દૃશ્ય છે, જળ છે, અનાત્મા છે.
એતદ્યોવેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદ. અને આનો જે જિજ્ઞાતા છે, જાણનાર છે, પ્રકાશક છે, અવભાષક છે, એ ક્ષેત્રજ્ઞ છે, એ આત્મા છે. યથા પ્રકાશયત્યેક કૃષ્ણમ લોકમિમં રવિ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃષ્ણમ પ્રકાશયતિ ભારત. ભગવાન કે જેવી રીતે આ સૂર્ય સમગ્ર લોકને પ્રકાશિત કરનાર છે, તેવી રીતે આ ક્ષેત્રી, આ ક્ષેત્રમાં રહેલો, ઉપાધિમાં રહેલો જે ક્ષેત્રી છે, એમાં નિવાસ કરનાર છે, એમાં અવભાષિત થનાર છે, પ્રકાશ કરનાર છે, એ પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય આ સમગ્ર ક્ષેત્ર, સમગ્ર જગતને ઉજાળે છે. આ રીતે વિવેક કરે છે. પણ સમાન સન આપણા જીવનમાં અવિવેક છે. આત્મ ચૈતન્ય નિર્વિકાર છે, નિર્વિશેષ છે, નિરાકાર છે, સ્વચ્છ છે, પારદર્શક છે, નિત્ય શુદ્ધ છે. એનો પોતાનો કોઈ ગુણ નથી. એટલા જ માટે ઉપાધિના ગુણો જાણે કે ધારણ કરી લે છે અને ઉપાધિ સમાન બની જાય છે. જેમાં સ્ફટિક પણ પેલા વસ્ત્ર સમાન બની જાય, એના જેવો રંગ ધારણ કરતા એમ આત્મા પણ જાણે કે ઉપાધિને સમાન બની જાય છે. સમાન સન્ન ઉભો લોકો અનુસંચરતી. આ ઉભો લોકો, આ બંને લોકમાં સંચરણ કરે છે. આત્મા ખરેખર સંચરણ કોણ કરે છે? ઉપાધિ. આ સૂક્ષ્મ શરીર ઉભવ લોકો આ લોકોની પરલોકમાં જાય, ત્યાંથી પાછું આવે. પરંતુ પેલો આત્મા પ્રતિનિધિત્વ થતો હોવાના કારણે એવો ભ્રમ આપણે સેવીએ છીએ કે આત્મા ત્યાં ગયો પાછો આવે. તો અહીં મૃત્યુ થાય ત્યારે શું થતું હોય છે? મૃત્યુ થાય ત્યારે સ્થૂળ શરીર તો અહીં નહીં રહી જતો હોય છે. આત્મા એ નહીં રહે, ક્યાં જાય બિચારા? તો કોણ જાય છે? અહીંથી નીકળીને સૂક્ષ્મ શરીર જાય. પરંતુ આત્માનો સ્વભાવ છે કે જ્યાં પણ સૂક્ષ્મ શરીર હોય ત્યાં પ્રતિબિંબિત થવાનો જ, અને જ્યાં એના જેવો જેવો દેખાવાનો. અને માટે એવો ભ્રમ જન્મે છે કે આત્મા પરલોકમાં ગયો, આત્મા પાછો આવ્યો. આત્મા ક્યાંય જતો નથી, આવતો નથી. હું ને તમે ક્યાંય જતા નથી, ક્યાંય આવતા નથી. આપણે પુરુષ છીએ, પૂર્ણ છીએ, સર્વવ્યાપી છે, નિત્ય શુદ્ધ છે, નિત્ય મુક્ત છે. તેથી અનેજદેકમ મનસો જવીય, એ હલનચલન જરાય કરતો નથી, પણ જાણે મન કરતા વેગવાનો ભાષે છે. મનની અંદર અહમ ભાવના કારણે મન કરતા વેગવાનો ભાષે છે. વાસ્તવમાં કેવો છે? અને એ હલનચલન વગરનો છે. સમાન સન ઉભવ લોકો અનુસંચરતી. આ બુદ્ધિને અર્થાત અંતઃકરણને સમાન બનીને, અગ્નિ જેવી રીતે પેલા લોખંડના ગોળાને સમાન બની જાય, અને જો લોખંડના ગોળાનો આકાર હોય એ અગ્નિનો આકાર બની જાય. એટલું જ નહીં, પરંતુ અગ્નિ લોખંડનો ધર્મ ધારણ કરે લે, લોખંડ અગ્નિનો ધર્મ ધારણ કરે લે, એમ કરીને જ્યાં બે છે ત્યાં પણ એકનો જેમ ભ્રમ થાય તેવી રીતે અહીં પણ બે તત્વ છે છતાં એકનો ભ્રમ થાય છે. તેથી એવી આપણે કલ્પના કરીએ છીએ કે આત્મા પરલોકમાં ગયો, આત્મા પાછો આવ્યો. સમાન સન ઉભવ લોકો અનુસંચરતી. વાસ્તવમાં સ્વભાવ કયો છે? ધ્યાયતીવ લેલાયતીવ. આત્મા જાણે કે ધ્યાન કરે છે, જાણે કે ચલાયમાન થાય છે. હું ધ્યાન કરું છું, આપણે કહીએ છીએ ને, શું કરો છો? ધ્યાનમાં બેઠો છું. એ શું કરતા હતા? ત્યાં તો કદાચ ના કહીએ. શું કરતા હતા? ધ્યાનમાં બેઠો હતો, ધ્યાન કરતો. કે ધ્યાન, અથવા હું કોઈ ના કહું, મન તો ખબર હું ધ્યાન કરું છું. ક્યારેક ક્યારેક પછી વિચલિત થઈ જઈએ, ચલાયમાન થઈ જઈએ. હું ધ્યાન કરું છું. આત્મા ધ્યાન કરે છે, આત્મા ચલાયમાન થાય છે, ચલન કરે છે, ક્રિયા ચેષ્ટા કરે છે. હાથ કોણે ઊંચા કર્યા? મેં ઊંચા કર્યા. પગ કોણ લાંબા કર્યા? મેં લાંબા કર્યા. આ બોલે છે, હું બોલું છું. આમ ધ્યાયતી લેલાયતી, જાણે કે ધ્યાન કરે છે, જાણે કે ચેષ્ટા કરે છે. સંસ્કૃતમાં ધ્યાન ઇવ જાણે કે, એમ કે ઉપનિષદ કહી રહ્યું છે કે ખરેખર એ ધ્યાન નથી કરતો. આ ધ્યાનનો અર્થ મનની બધી વૃત્તિઓ સમજો. ધ્યાન એટલું જ નહીં. જાણે કે વિચારે છે, જાણે કે ગુસ્સો થયો, જાણે કે શાંત થયો, જાણે કે વિક્ષિપ્ત થયો, જાણે કે ઊંઘી ગયો, જાણે કે નિદ્રામાં છે, જાણે કે તંદ્રામાં છે.
આ મનની અનેક બધી અવસ્થાઓ બદલાતી હોય એ દરેક અવસ્થાની અંદર અહમભાવને કારણે, તાદાત્મ્યને કારણે આ મનુષ્ય એવો ખ્યાલ થયો છે કે હું વિચારી રહ્યો છું, હું જાણી રહ્યો છું, હું કરી રહ્યો છું, હું બોલી રહ્યો છું. ધ્યાયતીવ લીલાયતીવ, વાસ્તવમાં ધ્યાન અર્થાત આ વૃત્તિઓ તો મનનો સ્વભાવ છે, અને લીલા એટલે કે ચેષ્ટા એ તો આ પ્રાણનો સ્વભાવ, ઇન્દ્રિયનો સ્વભાવ છે. પરંતુ એની અંદર અહમભાવને કારણે એવો ખ્યાલ થવામાં આવે છે કે હું ધ્યાન કરી રહ્યો છું, હું ચેષ્ટા કરી રહ્યો છું. સહી સ્વપ્ન ભૂત્વા ઇમમ લોકમતિક્રામતી મૃત્યોઃ રૂપાણી. હવે ઉપનિષદ સરસ વાત કરે છે. આત્મા અસંગ છે, આત્માની અસંગતા. હવે આપણે જોઈશું કે અહીંયા વિગતવાર બે અવસ્થાની ચર્ચા કરવામાં આવે છે. એક તો સ્વપ્નાવસ્થાની અને બીજી નિદ્રાવસ્થાની. આ બે ચર્ચાઓ આવશે, સ્વપ્ન અને નિદ્રા. તો શા માટે આ બે ચર્ચાઓ આવે છે? સ્વપ્નમાંથી શું સમજવાનું, નિદ્રામાંથી. બસ ઉપનિષદ આ કરે છે. કહ્યું તે પ્રમાણે આપણા જીવનના રોજના અનુભવો છે એનું વિશ્લેષણ કરે છે. એ દ્વારા જ આપણને સત્યનો બોધ આપે છે. દુનિયાના બીજા કોઈ શાસ્ત્રો સ્વપ્નની ચર્ચા નથી કરતા, કોઈ શાસ્ત્રો સુષુપ્તિની ચર્ચા કરતા, બધા જાગૃતની ચર્ચા કર્યા કરે. આ એક શાસ્ત્ર એવું છે, ચર્ચા નહીં, સ્વપ્નનું વિગતવાર વિશ્લેષણ, સુષુપ્તિનું વિગતવાર વિશ્લેષણ. શાના માટે? સ્વપ્ન દ્વારા એક તો પરલોકમાં આપણે કેમ જઈએ છીએ ને આવીએ છીએ, પેલું છે ને સ્વર્ગમાં ગયો, નરકમાં ગયો, અને પરલોકમાં ગયો, પાછો આવ્યો. આ સ્વપ્નનું એવું જ છે. સ્વપ્ન જાય ને પાછો આવે. રોજ સ્વપ્નમાં જઈએ, પાછા જાગીએ, જઈએ, જાગીએ. આ સ્વપ્ન પરલોકનું દ્રષ્ટાંત છે. સુષુપ્તિ છે નું દ્રષ્ટાંત છે, મોક્ષનું દ્રષ્ટાંત છે. સુષુપ્તિમાં ગાઢ નિદ્રા રોજ મુક્ત થઈએ છે. એટલે સુષુપ્તિના વર્ણન દ્વારા કે સુષુપ્તિના વિશ્લેષણ દ્વારા મોક્ષનું સ્વરૂપ ખબર પડે, અને સ્વપ્નના વિશ્લેષણ દ્વારા આ વ્યવહારનું સ્વરૂપ ખબર પડે. એટલે આપણે ચર્ચા કરી. સ્વપ્ન દ્વારા આપણે જોઈએ. તમે વિચાર કરો કે આપણે ક્યાંક જઈએ, ધારો કે હોલમાંથી આપણે બહાર નીકળીએ, ઘરમાંથી આપણે હોલમાં આવીએ, એટલે એક વસ્તુ નક્કી થઈ કે હું ઘર નથી. હું ઘર હોત તો આવી શકે હોલમાં? ના આવી શકે. હું ઘર નથી, હું મોટર ગાડી નથી, તો આપણે એમાંથી નીકળી શકીએ, એમાં પાછા જઈ શકીએ. હું સ્કૂટર નથી, સાયકલ નથી. આટલું સારું છે કે આવા ભ્રમ નથી જન્મતા. એટલું સારું છે, નહીં તો બહુ મુશ્કેલી થઈ જાય. આટલી સ્પષ્ટતા આપણામાં છે, પણ એ પૂરતી છે. એ સ્પષ્ટતા દ્વારા ઘણો બધો ગંભીર બોધ પ્રાપ્ત કરી શકે જો આપણે ધ્યાન રાખીએ તો. કે જ્યારે આપણે આ રીતે એક વસ્તુને છોડીને, એક સ્થળને છોડીને બીજા સ્થળમાં જઈએ, એ જ બતાવે છે કે સ્થળ તો હું નથી. આ લોક છોડીને પરલોકમાં ગયા, એનો તો આ લોક તો હું નથી. ત્યાંની પાછા આવે એટલે એ પણ હું નથી. તેવી રીતે આપણે જયારે સ્વપ્નનો અનુભવ કરી ત્યારે આ સ્થૂળ દેહનો ત્યાગ કરીને સૂક્ષ્મ દેહમાં પ્રવેશ કરીએ છીએ. એનો અર્થ શું થયો? હું સ્થૂળ દેહ નથી. બહુ સરળ લેસન થઈ ગયો ને, સરળ બોધ થઈ ગયો. આટલું કહીએ તો મોટા ભાગનું દુઃખ તો જતું જાય. સ્થૂળ દેહ હું નથી એટલે શું? હું સાસુ નથી ને, વહુ પણ નથી ને, સસરો નથી ને, પુત્ર નથી ને, પુત્ર ફલાણું નથી ને, ઢીકણું નથી ને. આ દુઃખ આપનારા ખ્યાલો. સ્વામીજી મા બાપ થાય એટલા થવાનું, મા બાપના દીકરા એટલા આવું, સ્વામીજી સંતાનને આવું જ હોય, અને તો આવું જ હોય. આ બધું દુઃખ કોને છે? આ દેહની અંદર અહમભાવ ધરાવનારને દુઃખ છે. પરંતુ આપણે રોજ જઈએ છીએ. ઉભો લોકો અનુસંચરતી, દરરોજ સ્વપ્નમાં જઈએ, દરરોજ સુષુપ્તમાં જઈએ, દરરોજ પાછા આવે, દરરોજ અનુભવ છે. ઉપનિષદ આપણને એ રોજ બરોજના અનુભવથી આપણને બોધ આપે છે. એટલા માટે આ સ્વપ્નના દૃષ્ટાંત બતાવે છે કે આત્મા અર્થાત હું આ દેહ કરતા જુદો છું. સ્વપ્નના દૃષ્ટાંત બીજું શું બતાવ્યું? આત્મા સ્વયં પ્રકાશ છે. સ્વપ્નમાં બીજું કોઈ પણ જ્યોતિ નથી, ત્યારે પણ આત્મા પ્રકાશમાન છે. કહેશે સ્વયં પ્રકાશ છે. હું કેવું અસંગ છું, કશું નાવા નીચવાનું નથી આપણને ખરેખર. ભલે અત્યારે આપણે ઘણા બધા અંદર આસક્ત થઈ ગયા હોઈએ. આપણે સ્વામી પણ સંતાનમાં તો આસક્તિ હોય જ ને, સ્વામી ઘરમાં તો આસક્તિ હોય જ ને, સ્વામી મોટરગાડીમાં તો આસક્તિ હોય જ ને, સ્વામી પતિ પણ આસક્તિ હોય ને, બધું હોય. રોજ છોડી દઈએ છે. સ્વપ્નમાં જઈએ ત્યારે કોઈ બધા અહીં નહીં રહી જાય છે.
પતિ ત્યાં ત્યાં રહ્યો અને પત્ની જે હોય બધા રહી ગયા છે. આપણે તો બધાને છોડીને જતા રહી છે કે નહીં? આપણે અસંગ છીએ એ બતાવશે. આ બધો બોધ આપવામાં આ બધી ચર્ચાઓ છે. સુષુપ્તિ દ્વારા શું બોધ આવે છે? કે ત્યાં આગળ મુક્ત છું, અદ્વિતીય છું. સુષુપ્તિમાં મારા સિવાય કોઈ જ નથી. આ જાગ્રતમાં તો અનેક બધા છે એટલે મારે અદ્વિતીયતાનું જ્ઞાન ન થાય. સ્વપ્નમાં પણ અનેક બધા હોવાને કારણે માને તો હું અનેક માનો એક છું. આમ જાગ્રત સ્વપ્ન અનુભવ માનું છું કે અનેક માનો એક છું, પણ સુષુપ્તિના અનુભવ દ્વારા વિચાર કરી ખબર પડે કે મારા સિવાય કોઈ નથી, હું અદ્વિતીય છું. આવું જ્ઞાન થાય. પછી સુષુપ્તિમાં હું ઊંઘી જતો નથી. હું માનું છું હું જાગું છું, હું સ્વપ્ન જોઉં છું, હું ઊંઘી જાઉં છું, પણ હું જે છે તો સુષુપ્તિમાં જાગ્રત હોય છે. માટે હું કોણ? સદા જાગ્રત છું. વળી કેવો છું? દુઃખી જ તો કે નહીં. સુષુપ્તિમાં કેવો છું? આનંદ સ્વરૂપ છું. આમ સુષુપ્તિના દ્રષ્ટાને બહુ શીખવાનું છે કે હું અદ્વિતીય છું, હું નિત્ય ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. આ રીતે જાગ્રતમાં બહુ ગૂંચવાડા બધા છે. એટલે એને છોડીને સ્વપ્નની ચર્ચા છે. જાગ્રતની ચર્ચામાં જે આપણે આ બોધ જાગ્રતમાં લેવો અઘરો છે. લઈ શકાય, પણ સ્વપ્ન અને સુષુપ્તિ દ્વારા આ બધો બોધ પ્રાપ્ત કરો સરળ છે. એટલા માટે સ્વપ્નની અને સુષુપ્તિની ચર્ચા આવે છે ઉપનિષદમાં, વિગતવાર ચર્ચા આવે છે. એટલે કહે છે સહી સ્વપ્નો ભૂત્વા એવમ લોકમતિક્રામતી મૃત્યો રૂપાણી. આ સહી સ્વપ્નો ભૂત્વા, આત્મા સ્વપ્ન બની જાય છે. સ્વપ્ન દ્રષ્ટા બની જાય છે. કેવું છે? ખરેખર તો બુદ્ધિઓ સ્વપ્ન જોઈ રહી છે. આ સ્વપ્ન જેને કહીએ તો બુદ્ધિની કે અંતઃકરણની અવસ્થા છે. જાગ્રત પણ અહીં અવસ્થા છે, સુષુપ્તિ પણ અહીં અવસ્થા છે. એટલે અમારા સ્વામી પૂછે કે તમે કાલ રાત્રે ક્યારે સુઈ ગયા? સ્વામી 9:30 વાગ્યા. ક્યારે ઉઠ્યા? સવારે 5:30. ખરેખર 9:30 તો જોઈને સુઈ ગયા હતા? લગભગ નહીં, બરોબર ક્યારે સુઈ ગયા એ તો કહેવું મુશ્કેલ છે સ્વામી, કારણ કે સુતી વખતે હાજર નતો. બરોબર ક્યારે ઉઠ્યા પછી જોઈએ બરોબર, પણ ઉઠ્યો ક્યારે? એટલા જ માટે કે આ સુનારનું ઉઠનાર કોણ છે? આ મન આપણું સુઈ જનાર છે, મન ઉઠનાર છે. જાગનાર પણ કોણ છે? મન. સ્વપ્ન પણ કોણ જોયે છે? મન. ઊંઘી પણ કોણ જાય છે? મન. ત્યારે હું કોણ છું? હું તો આ મનની બધી અવસ્થાઓને પ્રકાશિત કરનાર છું. ભૂલી જઈએ આપણે ભૂલી જઈએ કે હું તો મારા પર પ્રકાશિત કરનાર છું, એના કરતા અલગ છું, મારા પોતાના સ્થાને મહિમામાં પ્રતિષ્ઠિત છું. એ ભૂલી જઈએ, એના જેવા થઈ જઈએ. ઘણી વાર થઈ જાય ને, આપણે ક્યારેક ભૂલી જઈએ આપણે કોણ છે. બાળક સાથે રમવાની અંદર ઘણી વાર આપણું બાળક આવી જાઓ પપ્પા પાના, ચલો પાના રમવા માંડે. પછી તો આપણે બાળક જ બની જાય. આમ કેમ ઉતરે, પેલું કેમ કર્યું? એટલે ભાઈ આ તો રમત છે. હવે નાના બાળકને ભલે જીત ના જીતો નહીં પાછા એને એવું થાય. ઘણી વાર શું થાય છે કે આપણે એવી જીત કરીએ કે એને જીતવા ના રહીએ. કેવો હરાવે, શું મોટી એમ કર્યું, પણ છતાં ભૂલી જાય કે હું તો હવે એનો બાપ છું. ભૂલી જાઉં છું, હું બાળક બની જાઉં છું. આવું થઈ જાય છે ઘણી વાર. આપણે યાદ ભૂલી જઈએ. એવી રીતે આપણે ભૂલી જઈએ છીએ કે હું તો આ બધાનો પ્રકાશક છું, અભાસક છું, અસંગ છું, નિત્ય શુદ્ધ છું, અને હું જેને પ્રકાશિત કરું છું એના જેવો થઈ જાઉં છું. અને એટલા માટે સ્વપ્નો ભૂતવા, એ જાણે કે સ્વપ્ન દ્રષ્ટા બની ગયો. ખરે સ્વપ્નનું દર્શન કરનાર બુદ્ધિ જ છે, પોતે રચીને પોતાનું દર્શન કરનાર છે, છતાં પણ હું જાણે સ્વપ્નનું દર્શન કરનાર છું. ઇમમ લોકમ અતિક્રામતી મૃત્યો રૂપાણી. અને આ જાગ્રત લોક છે એનું અતિક્રમણ કરી જાય છે. મહત્વની વસ્તુ એ છે કે સ્વપ્નમાં જયારે જઈએ ત્યારે આ જાગ્રત લોકનું અતિક્રમણ બધી વસ્તુને છોડીને જતા રહી જાય. પેલા કે મરે ત્યારે છોડીને જાય, રોજ છોડીને જઈએ છે. ઘણા કહે ને મહાત્મા આપણને શું કામ આટલી આસક્તિ કરે, શું કામ વળગીને બેઠા છો, કઈ સાથે નથી આવવાનું, બધું એનું એ રહેવાનું છે. આપણને ખાતર મહેલ બનાવ્યા, આપ હી જાકર જંગલ સોયા.
પોતાના માટે મોટો મહેલ બનાવ્યો અને જયારે રહેવાનો સમય હતો જંગલમાં ગયો એટલે ગયો પતી ગયો. મહેલ બનાવતા બનાવતા હાર્ટ ફેલ થઈ ગયો. શું કરે? એમને મહેલ બનતા હોય છે. કેવું બધું છોડીને જતા રહેવું પડે છે. એવું નહીં કે ખાલી મૃત્યુ વખતે છોડીને જઈ જાય, રોજ છોડીને જાય છે. અતિક્રામતી મૃત્યુ રૂપાણી. આ મૃત્યુના રૂપ ને આ સ્થૂળ દેહ ને અવિદ્યા કામ કરવાના બધા છોડીને જતો રહે છે. જે પોતાની સંપત્તિ હોય, જે પોતાના બધી વસ્તુ છોડીને જતો રહે, પાપ પુણ્ય જે કઈ બધા અહીંયા છોડીને જતો રહે. સારું છે. અતિક્રામતી મૃત્યુ રૂપાણી. આ મૃત્યુના રૂપને એ મૃત્યુ શબ્દનો અર્થ કરે છે અવિદ્યા કામ કર્મ. આત્મા મૃત્યુથી પર છે. અવિદ્યા કામ કર્મ મૃત્યુ કહેવામાં આવે. માત્ર દેહમાંથી છૂટા થયા મૃત્યુ નથી, પણ જે ક્ષણે આપણે અવિદ્યા કામ કર્મના પ્રભાવમાં છે એ ક્ષણે હંમેશા મૃત્યુમાં જ છીએ. મૃત્યુ સંસાર સાગરાત ભવાય ચરાત પાર્થ. ભગવાન કહે છે કે એ બધા મૃત્યુરૂપી મૃત્યુયુક્ત સંસાર સાગરમાંથી એમનો ઉદ્ધાર કરું છું. આ મૃત્યુયુક્ત સંસાર એટલે શું? મૃત્યુ કે એક દાડે નથી આવવાનું, આવી સતત મૃત્યુમાં જ છે. અવિદ્યા કામ કર્મ. અવિદ્યાને કારણે પોતાની જાતને અલ્પ માનવો, એને કારણે પછી બદ્ધ માનવો, એને કારણે મુક્ત થવાની ઈચ્છા સેવવી, એને કારણે અનેક કર્મ કરવા, એને કારણે ફળ ભોગવવા, પાછા બીજા કર્મ કરવા, આનું નામ મૃત્યુ. અધિક્રામતી મૃત્યુ હો રૂપાણી. આ મૃત્યુના બધા રૂપ, આ દેહેન્દ્રિયાદિ સંઘાત. અહીંયા એવું પણ કહે છે આ જન્મે ત્યારે જન્મ એટલે શું? આ મૃત્યુનો અહંભાવ કરવો, આ દેહેન્દ્રિયાદિ સંઘાત જ અવિદ્યા કામ કરવાની ઉપજ છે. એમાં અહંભાવ એટલે મૃત્યુમાં અહંભાવ કરવો. મરવું એટલે શું? આ દેહેન્દ્રિય સંઘાત છોડી દો, અહંભાવ છોડી દો. તેમ જાગવું એટલે શું? આ મૃત્યુના રૂપમાં અહંભાવ કરવો. સ્વપ્ન એટલે શું? એનું છોડીને જતા રહો. પછી આ રીતે સ્વપ્નની વાત કરવામાં આવી. પછી આગળ હજી સ્વપ્નની આગળ ચર્ચા કરે છે. કહે છે સયત્ર પ્રસ્વપિતે અસ્ય લોકસ્ય સર્વાવતઃ માત્રામ અપાદાય સ્વયં વિહત્ય સ્વયં નિર્માય સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા પ્રસ્વપિતે અત્રાયં પુરુષઃ સ્વયં જ્યોતિર્ભવતિ. ક્ષેત્ર પ્રસ્વપિતે. એ જયારે સુઈ જાય છે, સ્વપ્નની વાત કરવામાં આવે છે કે જયારે સુઈ જાય છે અર્થાત સ્વપ્નલોકમાં જાય છે. આ જાગ્રત લોકમાંથી સ્વપ્નલોક આ બીજો લોક છે. જેમાં પૃથ્વીલોક હોય, પિતૃલોક હોય, સ્વર્ગલોક હોય. તે જાગ્રત એક લોક છે, અવસ્થા છે. સ્વપ્ન બીજી અવસ્થા છે. સુષુપ્તિ હવે જુદી અવસ્થા છે. એક અવસ્થામાં આપણે જાણે બીજામાં પ્રવેશ કરીએ છીએ, બીજામાં ત્રીજામાં પ્રવેશ કરીએ છીએ. આ જયારે જાગ્રતમાંથી સ્વપ્નમાં પ્રવેશ કરે છે ત્યારે અસ્ય લોકસ્ય સર્વાવતઃ માત્ર અપાદાય. ત્યારે ઉપનિષદ કહે છે કે આ સર્વવ્યાપી કે સંપૂર્ણ લોક છે એની માત્ર અર્થાત એક અંશને પોતાની સાથે લઈ જાય છે. આ જાગ્રત અવસ્થાને કહેવામાં આવે કે સંપૂર્ણ લોક છે. આ જાગ્રત અવસ્થામાં આપણું વ્યક્તિત્વ સંપૂર્ણ અભિવ્યક્ત થાય છે. આ સ્થૂળ દેહની અંદર ઇન્દ્રિયોમાં અહંભાવના કારણે આપણા વ્યક્તિત્વની સંપૂર્ણ અભિવ્યક્તિ જાગ્રત અવસ્થામાં. સ્વપ્ન અવસ્થામાં આપણા વ્યક્તિત્વ સંપૂર્ણ અભિવ્યક્ત નથી. સ્થૂળ દેહમાં તાદાત્મ્ય નથી, ઇન્દ્રિયોમાં તાદાત્મ્ય નથી, અને તેથી આપણી અપૂર્ણ અભિવ્યક્તિ છે, અર્ધ અભિવ્યક્તિ છે. તો સ્વપ્નમાં શું થાય છે? આપણે જાણીએ છીએ કે સ્વપ્નમાં એક નવા લોકનું સર્જન થાય છે. એટલે આ ત્રણ અવસ્થા, જાગ્રત અવસ્થા, સ્થૂળ દેહમાં અહંભાવ, અને એટલે સ્થૂળ દેહના બધા ભોગો ભોગવતો હોય. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત જીવલોકે. આ સ્વપ્નની અંદર આ જીવ પોતાનું નવું જગત રચે છે. એ જગત રચે છે એની પાસે સામગ્રી કઈ છે? ધારો કે સ્વપ્નમાં આ પ્રકારનું પ્રવચન ચાલતું હોય સામગ્રી કઈ?
આ હોલ ક્યાંથી આવ્યો, બધા શ્રોતાઓ ક્યાંથી આવ્યા, આ બધી વ્યવસ્થા ક્યાંથી આવે? ટૂંકમાં સ્વપ્નમાં જે જગત રચીએ છે એની સામગ્રી કોઈ બહાર નથી આવતી. એટલા માટે ત્યાં જે કરવું એ કરીએ. ભલે જાગૃતમાં લગ્ન ના થાય, સ્વપ્નમાં થઈ જાય, આરામ થઈએ. અહીં ભલે દીકરો ના હોય ત્યાં આવી જાય, અહીં ભલે કશું ના હોય ત્યાં મોટર ગાડી બધું આપણે લાવી શકીએ. કેમ? કારણ કે આપણે સ્વપ્નનું જગત રચવાનું છે. ટૂંકમાં સ્વપ્નનું જગત રચવા માટે આપણે ભૌતિક સામગ્રીની જરૂર નથી. એ સામગ્રી ક્યાંથી આવે છે? કે છે અસ્ય લોકસ્ય સર્વાવત માત્રામ અપાદાય. આ જાગ્રત અવસ્થા રૂપી જે આ સર્વવ્યાપક લોક છે, સંપૂર્ણ લોક છે, એમાંની એક માત્રાને, એક અંશને પોતાની સાથે લઈ જાય છે. કયો અંશ? વાસનાને લઈ જાય છે. જાગ્રત અવસ્થાના અનુભવમાંથી જે સંસ્કાર પડ્યા હોય એ સંસ્કાર કે વાસનાને પોતાની સાથે લઈ જાય છે. દરેક અનુભવ આપણા મનમાં કોઈ સંસ્કાર છોડીને જતો હોય છે. દરેક અનુભવ પછી આપણા મનમાં કંઈક છાપ રહી જતી હોય છે. કોઈને મળ્યા પછી, વાતચીત કર્યા પછી મનમાં એક છાપ રહી જાય. જો આ મને કહી ગયો, જો આમ કરી ગયો, જો આમ બોલી ગયો, જો આમ ના કર્યું, જો પેલું ના કર્યું. દરેક અનુભવ પછી કંઈક રાગ, કંઈક દ્વેષ, કંઈક કશુંક તો દરેક અનુભવ છોડી જતા હોય છે. એવો આપણે એવી રીતે વર્તીએ કે દરેક અનુભવ પૂરો થઈ ગયો ગયો, એની કઈ છાપ જ ના છોડી ગયા તો જુદી વાત છે. પરંતુ આપણા મનમાં દરેક અનુભવ કઈ છાપ છોડીને જ જાય. ક્યાં તો મને થાય કે આને બદલે આમ બોલ્યો તો સારું થાય, આમ કર્યું તો સારું થાય, આમ ના બોલાવ્યું તો સારું થાય, આમ ના થયું તો સારું થાય, આમ થયું તો કઈ ને કઈ એ બધી છાપ અંદર રહી જાય. અને જાગ્રત અવસ્થામાં શું થાય છે કે આપણને એટલી બધી છૂટ નથી હોતી. આપણે જે ફાવે બોલવાની અંદર બધું બહુ બોલતા હોય, બહાર છૂટ નથી હોતી. કારણ કે બધી લાચારી છે ને આપણી જાગ્રત અવસ્થામાં, ઘણી લાચારી છે. શું નોકરી તો કઈ છોડાય ના જ છોડાય, ઘર તો કઈ છોડાય ના જ છોડાય, આમ તો થાય તો ના અનેક વસ્તુ પર કરી ના જ શકીએ, અમુક કરવું જ પડે, બહુ લાચારી છે. એ લાચારીના કારણે ઘણી બધી આપણી અંદરની જે ઈચ્છાઓ છે એ પૂરી ના થાય. બાકી મારું ચાલે તો શું કરી નાખવું, કોઈનું ચાલે તો આખા જગતને બધા શૂટ જ કરી નાખો. સ્વામી મારા હાથમાં તો શૂટ જ કરવા બધા લોકો. દરેક લોકો પાસે જગતમાં જે સમસ્યાઓ છે એનો ઉકેલ બધા પાસે છે જુદા પ્રકાર. એ પ્રકારની છૂટ આપવામાં આવે તો બધા ઉકેલ લાવી જ દે અને ઉકેલી પણ જાય, ખબર નથી. એટલે આવું દરેકના મનમાં આવું બધું હોય છે. પરંતુ જાગ્રત અવસ્થામાં અનેક પ્રકારની લાચારીના કારણે આપણે આપણી જાતને અભિવ્યક્ત કરી શકતા નથી હોતા. સમસમીને બેસી રહીએ. અથવા ઘણી બધી ઈચ્છા આપણે પૂરી ના થાય, પણ જે વાસનાઓ રહી ગઈ હોય એ વાસનાના એક અંશ લઈને એ સ્વપ્નમાં જાય અને પછી સ્વયં વિહત્ય. સ્વપ્ન ક્યાં આવે? પરલોકમાં ક્યારે જઈ શકે? આ દેહ છોડીને જવું પડે, આ દેહને લઈને ના જવાય. સ્વર્ગમાં જવું હોય તો આપણે તો બહુ ઈચ્છે કે આનો આ દેહ લઈને જઈએ. તીર્થંકર બહુ ઈચ્છ્યું મારે આ દેહ સદેહ સ્વર્ગમાં જવું છે, ભાઈ ના જવાય, મારે જવું છે. વશિષ્ઠ ઋષિ ના પડે, એમાં બધા લોકો ના પડે, દીકરાઓએ ના પડે, એટલે વશિષ્ઠ ના પડે તો વિશ્વામિત્ર કે ચાલો હું કરી આપું એમ કરીને અનેક બધા આવા યજ્ઞ આગળ કરાવીને ત્રિશંકુને સદેહ મોકલ્યો. ઇન્દ્રએ જોયું કે આ કોણ આવે, આ કે જા પાછળ નહીં. કહેવાનો વાત એ છે કે પરલોકમાં જવું હોય તો આ લોકની સામગ્રી અહીં છોડીને જવી પડે. આ તેવી રીતે આ સ્થૂળ દેહને રાખીને જવો પડે તો સ્વર્ગમાં જાય. તેવી રીતે આ જાગ્રત દેહને અહીં રાખીને જઈએ તો સ્વપ્નમાં જવા. એટલે કહે છે સ્વયં વિહત્ય. એ પોતે જ આ સ્થૂળ દેહનો નાશ કરે છે. અર્થાત સ્થૂળ દેહને ચેતના શૂન્ય કરી લે છે. અર્થાત સ્થૂળ દેહમાં ચેતનાને ખેંચી લે છે. સ્વામી એવું કેમ કહો છો? કેમ તમે ઊંઘતા હો ત્યારે દેહમાં ચેતના તો હોય છે, ચેતના હોય છે, એટલે દેહ તો સજીવ હોય છે, પરંતુ એમાં દેહનું આપણું કોઈ ભાન નથી હોતું. દેહમાંથી ચેતનાને ખેંચી લેવી, દેહને ચેતના શૂન્ય કરો, અર્થાત દેહમાંથી તાદાત્મ્ય છોડી દેવું, દેહમાં અહમભાવ છોડી દેવો. હા, એટલે ચૈતન્ય આ દેહને ચેતના શૂન્ય કરી દે છે, જાણે કે એને મારી નાખે છે. પણ સ્વર્ગમાં જ એના જેવો પાછો બીજો દેહ જોઈએ, તેમ સ્વપ્નાવસ્થા એને અનુરૂપ દેહ જોઈએ. દરેક લોકમાં કે દરેક અવસ્થાના અનુભવ માટે તે લોક અવસ્થા અનુરૂપ ઉપાધિ જોઈએ.
એટલે સ્વયં નિર્માણ, આ સ્વપ્નનો અનુભવ જે થઈ શકે એ માટેનો જે યોગ્ય દેહ છે એનું પોતે નિર્માણ કરે છે. સ્વપ્નમાં નવા દેહનું નિર્માણ થાય છે. આપણે એમ માનીએ કે સ્વામી બધું જો આ દેહથી નથી જોતા, આ ઇન્દ્રિયો નથી જોતા, એ બધું અહીં રહી જાય છે. સ્વયં નિર્માણ એક નવા દેહનું, નવી ઇન્દ્રિયોનું બધાનું નિર્માણ કરે. સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા પ્રસ્વપિતિ, પોતાના પ્રકાશથી, પોતાના પ્રકાશથી, સ્વેન ભાષા, ભાસ એટલે કે પ્રકાશ. ત્યાં બે પ્રકારના પ્રકાશ છે સ્વપ્નમાં. એક પ્રકાશ કયો છે? સ્વપ્ન જગતનો પ્રકાશ. કારણ કે સ્વપ્નમાં કોઈ સ્થૂળ પદાર્થો નથી, ત્યાં કોઈ જળ હવા પદાર્થો નથી, સ્થૂળ નથી, ત્યાં બધા કેવા છે? સૂક્ષ્મ પદાર્થો છે. અર્થાત આપણું અંતઃકરણ જે છે એ વાસના દ્વારા આ બધા સૂક્ષ્મ પદાર્થો રચે છે. એ પદાર્થો પણ પ્રકાશમય હોય છે. પ્રકાશમય એટલે કે સૂક્ષ્મ હોય છે. એટલે સ્વપ્નના અનુભવ કરનાર તેજસ કહેવામાં આવે છે, કારણ કે એનું તેજસ્વી જગત હોય છે. તો આ સ્વપ્નનું જગત છે સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા, અને પોતાની ચૈતન્ય રૂપી જ્યોતિથી આ સ્વપ્ન જગતને પ્રકાશિત કરતો, અભાષિત કરતો, એના સાક્ષીરૂપ, એના દ્રષ્ટારૂપ પ્રસ્વપિતિ, આત્મા ત્યારે સુઈ જાય છે, સ્વપ્ન જુએ છે. આમ આત્મા સ્વપ્ન જુએ છે એમ કહેવાય, પણ સ્વપ્ન જોવા પણ કેટલા છે? માત્ર સ્વપ્નનો દ્રષ્ટા જેટલા જ પૂરતું. આત્મા જાગ્રત છે એમ કહેવાય, પણ જાગ્રતમાં બહુ સ્પષ્ટ નથી, પણ સ્વપ્નમાં બહુ સ્પષ્ટ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સમજાવ્યું તે પ્રમાણે આ સ્વપ્નનું જગત તો આ મનની વૃત્તિઓએ રચાયેલું છે. વાસના નિમિત્ત કારણ બને છે, આપણું મનનું ઉપાદાન કારણ બને છે. એટલે વાસના જે છે એ જાણે કે પેલા બધા ડીબાઓ હોય અને એમાં પેલું મન આપણે ઢોળ રેડી હોય એમ કરીને બધા આકારો બનતા હોય છે. આ પ્રકારે સ્વપ્ન જગતની ચર્ચા થઈ. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા, ત્યાં પણ સુખ દુઃખ ભોગવનાર છે. સ્વમાયા કલ્પિત જીવલોકે, પોતાની માયાથી કલ્પાયેલા લોકની અંદર સ્વપ્નમાં આ સુખ દુઃખ ભોગવે છે. ખરેખર ભોગવે છે? ખરેખર રચે છે? શું કરે છે? કે પ્રસ્વપિતિ અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. એટલે સ્વપ્નના સંદર્ભમાં કહે છે કે આ પુરુષ અર્થાત પરમાત્મા સ્વયં જ્યોતિ છે. પણ સ્વપ્નમાં અમને સૂર્યચંદ્ર દેખાય છે, પણ આ સૂર્યચંદ્ર નથી. સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી, આ બધું જે છે એ બધું આપણા અંતઃકરણ રચાયેલું છે, વાસનાઓ રચે. અહીંયા સૂર્ય જોયો છે ને, મારે ત્યાં રચીએ છીએ. અહીં ચંદ્ર જોયો મળે ત્યાં રચીએ છીએ. અહીં અગ્નિ જોયો ત્યાં રચીએ છીએ. અહીં જેવું જોઈએ અનુભવે એવું ત્યાં રચીએ. જે નથી અનુભવે આપણે રચતા નથી, અનુભવી છે રચીએ છીએ. એટલે કહે છે અત્રાયમ પુરુષ, ત્યાં કોઈ બાહ્ય જ્યોતિ નથી, કોઈ ભૌતિક જ્યોતિ નથી, કોઈ ઇન્દ્રિયોની કોઈ જ્યોતિ નથી, છતાં પણ આ સ્વપ્નગત પ્રકાશમય છે. ત્યાં એ પ્રકારનો વ્યવહાર ચાલે છે. એ કઈ જ્યોતિથી? તો કે આત્માની જ્યોતિ. અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિ, જ્યોતિ નથી, એક જ જ્યોતિના વિદ્યમાન છે આત્મા. અંતથી કહેવામાં આવ્યું કે આત્મા ચૈતન્ય આ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા વાસ્તવમાં સ્વયં જ્યોતિ છે. એવું શા પર આપ કહો છો? સ્વપ્નમાં અનુભવ આના જેવા જ થાય છે, ત્યાં પણ આવું જ બધું હોય છે. તો ત્યાં બધા જે પદાર્થો છે જાગૃત કરતા જુદા પદાર્થો આપ કહી શકો છો. ત્યાં હું મોટર ગાડી ચલાવતો હોઉં, ત્યાં બધું કરતો હોઉં, તો મોટર ગાડી આ મોટર ગાડી નથી, એના કરતા જુદી છે એવું શા માટે આપ કહો છો? એના ઉત્તરમાં પછીના ફકરામાં કહે છે ન તત્ર યથાઃ ન રથયોગાઃ ન પંથાનઃ ભવન્તે અથ રથાન રથયોગાન પથઃ સૃજતે ન તત્ર આનંદાઃ મુદઃ પ્રમુદઃ ભવન્તે અથ આનંદાન મુદઃ પ્રમુદઃ સૃજતે ન તત્ર વેશાંતાઃ પુષ્કરિણ્યઃ સ્રવંત્યો ભવન્તે અથ વેશાંતાન પુષ્કરિણીઃ
સ્રવંતી સૃજતે સહી કરતા. તો હવે ઉપનિષદ કે ન તત્ર રથાહ, આ બધા બહુ જાણીતા વાક્યો છે. મેં કહ્યું એ પ્રમાણે જે લોકો ઉપનિષદનો ભાષણ અભ્યાસ કરતા હોય બધાને ક્યારેક ક્યારે આ બધા વાક્યો જોવા મળે. વારંવાર વાક્યો ઉદ્ધૃત કરવામાં આવતા હોય છે, સ્વપ્નને સમજાવતા કહે છે ન તત્ર રથાહ રથયોગાહ પંથાનો ભવંતી. ત્યાં એ જમાનાની વાત છે ને, ત્યાં તો મોટર ગાડી ના હતી, ત્યાં કે રથ અને ઘોડાઓ અને માર્ગ છે નહીં. ત્યારે અથવા રથાન રથયોગાન પથા સૃજતે. ત્યારબાદ સ્વપ્નમાં આત્મા પોતે ત્યાં રથની ઘોડાઓની માર્ગની રચના કરતો હોય છે. આપણે અહીંયા તો પગ ઘસરીને જવું પડતું હોય, કામે જવું પડતું હોય, તો સ્વપ્નની અંદર આપણે તો મર્સિડીઝ ગાડીમાં જતા હોય એવું લાગે આપણને. ક્યાંથી આવે? બસ પોતે રચના કરે. આટલી સરળતા છે ને, પોતે રચના કરેલી છે. એટલું જ નહીં, પરંતુ આપણે જયારે ગાડીમાં બેઠતા સ્વપ્નમાં કોઈ રસ્તામાં ના આવે, કોઈ લાલ લાઇટ ના હોય, કોઈ સાયકલ વાળા ના હોય, કોઈ ગાયો ભેંસો ના હોય, બધું એકદમ સપાટ હોય. કેવો રસ્તો હોય? પેલો અમદાવાદ થી વળંદ થઈ રહ્યો છે ને, સુપર હાઈવે, એવો જ રસ્તો હોય. એ માર્ગ કોને રચ્યો? મેં જ રચ્યો. ગાડી કોને રચી? મેં જ રચી. ત્યાં પછી હું ડ્રાઈવ ના કરું, શોફર હોય, હું પાછળ બેઠેલો હોઉં, સાહેબ છું ને, શેખ છું. શોફર કોને રચ્યો? એ પણ મેં. મોટર કોને રચી? એ પણ મેં. રસ્તાઓ કોને રચ્યા? એ પણ મેં. પછી બચતા પછી સરસ સરસ વસ્તુ આવે, એ પણ કહે છે. પછી રસ્તામાં વેશાંતા પુષ્કરણ્ય સ્રવંત્ય, માર્ગમાં ના તળાવ આવે, મોટા સરોવરો આવે, નદીઓ આવે. અહીં તો કશું જોવા ના મળે. અમદાવાદમાં ક્યાં નદીઓ જોવા મળે ને ક્યાં સરોવર જોવા મળે, કશું તળાવ કઈ જોવા ના મળે. ખાબોચિયા જોવા મળે, એ પણ 15-20 દાડા હોય, એ બધા સુકાઈ જાય પાછા. નદીએ ક્યાં સુધી? થોડા દિવસ પછી એ પણ સુકાયેલી છે, પછી જોવા ના મળે. બગીચા કઈ જોવા ના મળે. બધા લાભલા ગયા બિચારા વૃક્ષો પણ એકદમ બધા કેવા થઈ ગયા હોય, સુકાઈ ગયેલા ને એવા હોય. અત્યારે સારું છે વરસાદ, બાકી ના હોય. એટલે આપણે આમ ઈચ્છા થાય સ્વપ્નમાં આપણે નદીઓ આમ બરોબર પાણીથી ભરેલી હોય, સરોવર આમ બહુ સરસ લહેરાતા હોય, તળાવ હોય, વૃક્ષો હોય, લીલોતરી હોય. આ બધું જ એ પોતાને ત્યાં કશું હોતું હોય એ બધું જાતે રચી લે છે. ને તત્ર આનંદાહ મુદઃ પ્રમુદો ભવંતી. ત્યાં મોદ પ્રમોદ આનંદ, આ તમને ખબર છે ને? મોદ વૃત્તિ, પ્રમોદ વૃત્તિ, પ્રિય વૃત્તિ. આપણા પ્રિય વિષયના વિચાર માત્ર જે આનંદ આવે. કહેવામાં આવે કે આજે તો લાડુ બનાવવાનો આનંદ આવી ગયો, વિચાર માત્ર છે. મોદ વૃત્તિ. લાડુ જયારે જોઈએ થાળીમાં આવે, હા હા આ વધી ગયો. પ્રમોદ પ્રિય વૃત્તિ, પછી મોદ વૃત્તિ. લાડુના વિચાર માત્રથી પ્રિય વૃત્તિ. લાડુ મળ્યો, મોદ વૃત્તિ. અને પછી મોંમાં મૂક્યો સ્વર્ગનો આનંદ, તો પ્રમોદ વૃત્તિ. આમ સુખની માત્રા છે ને, પ્રિય, મોદ, પ્રમોદ. અહીં તો ભાગ્ય જાય બંધુ લાડુ ક્યાં મળે છે સ્વામી આજકાલ, ક્યાં છે ને હવે તો લાડુ મળે. થાય છે શું કે લાડુ મળતા જયારે ખાવાની ઈચ્છા હતી ખાઈ શકતો, લાડુ હતા નહીં. ખાઈ શકાય લાડુ છે ત્યારે ખાઈ શકાય, એવું થાય છે. પેલા કે ને કે બીજા દાંત હતા ત્યારે મગફળી નહોતી, ને મગફળી દાંત નથી, એવું થઈ ગયું. એટલે આપણે આમાં આખો દાડો આપણા મનમાં વસવસો ને વસવસો જાય છે. આજુબાજુ જોઈએ ને મનમાં વસવસો થાય કે જે મારી પાસે તો કેવું સારું, હું આવું તો કેવું સારું, મારા કેવું સારું. બસ લાચારી લાચારી, આ બધી લાચારી ત્યાં જતી રહે. તેથી ત્યાં બધાનું સર્જન કરીએ. પ્રિય વૃત્તિ, મોદ વૃત્તિ, પ્રમોદ વૃત્તિ, બધા પ્રકારના આનંદો, એવું કશું ત્યાં એવા વિષયો નથી હોતા. એ બધા વિષયોનું સર્જન કરેલે એ પ્રકારનો આનંદ પોતે જ માણે. ગુજરાતીમાં કહે ને પોતે જ પરણેલો પોતે જ પસ્તાવો કહે છે, એવું બધું સ્વપ્નમાં પોતે સર્જન કરે, પોતે જ આનંદ માણે. એ સ્વપ્નમાં દરેક આનંદ મળતો તો વાંધો નહીં, પણ દુઃખના સંસ્કાર લઈને જઈએ ને પાછા. આપણે તો બધી જ્યાં જઈએ ત્યાં આપણો સંસાર છે. એટલે એની જાગ્રત અવસ્થાની અંદર જે બધા જાત જાતના સંસ્કારો, દુઃખના પ્રધાન સંસ્કાર છે, એ પાછું ત્યાં લઈ જાય. એના સાસુઓ ત્યાં પાડેલા છે, હવે છોડ દે તો એનો જ પાછું ત્યાં કરીએ. ના હોય તો ખૂબ કરીએ ભાઈ ત્યાં આગળ પણ એવું છે. કારણ કે વાસનાઓ છે, સંસ્કાર છે. જે પ્રકારના સંસ્કાર પડ્યા હોય એ સંસ્કારની માત્ર ત્યાં જઈએ. સહી કરતા આત્મા સ્વપ્નો કરતા છે.
અર્થાત સ્વપ્નમાં વધુ સર્જન કરનારે છે. તેનો ભાવ એ છે કે સ્વપ્નમાં ભલે આ જાગ્રત જો વ્યવહાર જણાતો હોય, પરંતુ બહુ જુદો છે. આ જાગ્રતમાં જે સ્થૂળ પદાર્થો છે એવા પદાર્થો ત્યાં નથી. સ્વપ્નમાં તો પોતે જ રચેલા પદાર્થો છે અને પોતે જ ભોગવી રહ્યો છે. ખરેખર આત્મા ભોગવતો પણ નથી. ભલે કહું સહી કરતા એ જ કરનાર છે, એ જ રચનાર છે, રચનાર પણ નથી. ખરેખર રચનાર તો આપણો મન જ છે. આત્મા કે હું કહું છું, આત્મા એનો દ્રષ્ટા જ છે, સાક્ષી છે, પ્રકાશક છે, અવભાષક છે. પણ સમાન ત્યાં પણ અનુવાદ ધંધો, ત્યાં પણ શું ભાઈ, ત્યાં પણ પાછા બુદ્ધિમાં અહંભાવ થઈ ગયા. એ પ્રકારના સંસ્કાર લઈને જઈએ છે ને. નહીં તો સ્વપ્નમાં એમ ના થાય તો બહુ સારું થાય. સ્વપ્નમાં જે જ્ઞાન કે નહીં, હું તો સ્વયં જ્યોતિ આત્મા છું, આ તો બધો બુદ્ધિનો ખેલ છે, તો સરસ થઈ ગયો. તો આપણે જ્ઞાની થઈ ગયા. અત્યારે એવું જ્ઞાન થઈ જાય, આ તો બધો ખેલ બુદ્ધિનો છે. હું તો બધાનો પ્રકાશક છું, અવભાષક છું. આ જાગ્રતમાં જરા બોધ બહુ મુશ્કેલ હોવાને કારણે સ્વપ્નના સંદર્ભમાં બોધ આપે છે. એ સ્વપ્નમાં તો સમજે ભાઈ, સ્વપ્નમાં તો ખબર છે ને કે રથ અને બધા ઘોડા અને માર્ગ આપણે નથી બનાવેલા. ત્યાં કે પેલા તળાવો, સરોવર, નદી આપણે નથી બનાવી. ત્યાં બાગ બગીચા આપણે નથી બનાવ્યા. આ બહારના નથી, એ તો બનાવે એટલે આ તો સર્જેલું કલ્પિત છે બધું. ત્યાં તારું તું કોણ છે? ત્યાં આ બધાનો માત્ર દ્રષ્ટા છે. અને આ રીતે સ્વપ્નના સંદર્ભમાં આત્મા અનાત્માનો વિવેક સારી થઈ શકે. અર્થાત બહુ સ્પષ્ટ છે કે સ્વપ્ન જગત મિથ્યા છે. ભલે જાગ્રત તો મિથ્યા, એ સમજવું મુશ્કેલ છે. પણ સ્વપ્ન જગત મિથ્યા છે, સમજવું સરળ છે. એટલે મિથ્યા કોને કહેવાય એની સમજ આપણને સ્વપ્નના દૃષ્ટાંત આપે છે. આમ સ્વપ્ન દ્વારા મિથ્યાત્વનું આપણે જ્ઞાન થાય. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે. બાકી એના એ જ મર્સિડીઝ ગાડી જાગૃતમાં રહ્યો તો કેવું સારું થાય. ત્યારે લોટરી અહીં તો રોજ કેટલા સ્વામીજી કેટલા પૈસા ખર્ચ્યા, લોટરીમાં કશું લાગતું જ નથી. લોકો કેવા ગાળા છે. હજી હિન્દુસ્તાનમાં એટલું ગાળ પણ નથી આવ્યું, પણ આપણને એમ કે અમેરિકા લોકો કેવા ડાયા હશે, કેટલું ગાળ. પણ માણસે કંઈક તો કરવું જ પણ લોટરી ગાળા થઈ ગયા લોકો બધા. લોટરીની ટિકિટો ખરીદીને પછી ચેન્નઈનો જ વિચાર કર્યા કરે. કેટલું ગાળ પણ ટૂંકમાં આને કારણે કેટલી માનસિક વ્યથા હોય છે લોટરીને કારણે. કારણ કે આ ટિકિટ પેલી ટિકિટ પછી જોયા કરે, ટેન્શન બધું બહુ થયા કરે. રાતે ઊંઘ ના આવે, બધું કેવા નંબર આવે, શું ના આવ્યો. પછી યોજના કરે કે જો લોટરીમાં આટલું મળી જાય તો આમ કરીશ, પેલું કરીશ, ફલાણું શેક ચલી જાય, ના મળે એ પાછી તકલીફ. કેટલી જુગાર રમાય છે ત્યાં આગળ. જુગાર પણ એટલે કારણ કે કાયદેસરમાં ત્યાં પછી અમુક સ્થળો એવા છે કે કાયદેસર જુગાર રમાય, બધા ના રમાય. બધે બિનકાયદેસર રમાતી પણ ત્યાં કાયદેસર રમાય. ત્યાં જવા માટે કેટલું આકર્ષણ. તમને બસમાં લોકો મફત લઈ જાય. તમે રહેતા હો ત્યાંથી બસ એકદમ ઝડપી બસ ત્યાં લઈ જાય. ટિકિટ લે છે ને તમારી પાસે થોડી, તો તમે કૂપન આપે. એ કૂપનમાં ટિકિટ કરતા વધારે તમને મળે. એમ કરીને તમે જાઓ ને તો તમને કશો ખર્ચો ના રહે, ઉલટું ડોલર બેડરનો નફો થાય. એમ કરે તમને પ્રોત્સાહિત કરે કે જાઓ, લો ભાઈ તમને $10 ટિકિટ આપી, જાઓ એટલે જમો, $10 મફત. કે $10 કોઈ પતવાનું છે? એક વાર શરૂ કર્યું પછી તો બસ લોકો લાખ રૂપિયા, 2 લાખ, 10 લાખ, 25 લાખ હારી. તો વિચાર કરો, આટલા હારી જાય. એટલા જ બસ આ રોગ છે, આ બધો જુગાર. આ બધું આવું કશું ના કરવું પડ્યું હોત. જો આ સ્વપ્નની વસ્તુ અહીંયા આવતી હોય, ત્યાં આગળ પેલો સ્લોટ મશીનમાં લાગ્યું, મને મોટો જેકપોટ મળી ગયો, $7 લાખ મળી ગયા. જાગું ત્યારે કશું ના મળે. એ આવતો હતો કેવું સારું થાય. પણ આ જાણીએ છે બધું મિથ્યા છે. સ્વપ્ન મિથ્યા, જાગૃત તો સત્ય જ છે. જાગૃત સત્ય હોત તો આપણી સાથે આવ્યું હોત ને, સ્વપ્નમાં ના આવ્યું હોત. સત્ય વસ્તુ એને કહેવાય જેનો ક્યારે બાદ થઈ જ ના છે. આ બધું છોડીને જે એનો છે કે એ પણ મિથ્યા જ છે. સહી કરતા ભવતી એ આ સ્વપ્ન જગતનું સર્જન કરનારો બને છે. અને આગળ કહે છે સવા એષ એતસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્વા દૃષ્ટ્વા એવ પુણ્યમ ચ પાપમ ચ પુનઃ પ્રતિન્યાયમ પ્રતિયોનિ આદ્રવતે સ્વપ્નાય એવ સહ યત્તત્ર કિંચિત પશ્યતે અનન્વાગતઃ
तेन भवति असंगो हि अयम पुरुष इति એમ ચર્ચા આગળ ચલાવે છે અને સમજાવે છે કે પુરુષ કેવો અસંગ છે. અસંગ અર્થાત કશા સાથે સંકળાયેલો નથી, સંબંધિત નથી. એ કઈ રીતે આ ચર્ચા આપણે આવતીકાલે આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.